ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સારથી એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે અત્યારે હાલ મેગા મેરેથોન સિરીઝની અંદર બેઝિક મેથ્સની વાત કરી હતી. બેઝિક મેથ્સના અગત્યના 3 ટોપિક હતા. કયા કયા? સૌથી પહેલાં આપણે નંબર સિસ્ટમ ભણ્યા, નંબર સિસ્ટમ પછી આપણે લસા અને ગુસા ભણ્યા. હવે એ જ રીતે બેઝિક મેથ્સનો ત્રીજો અને સૌથી અગત્યનો ટોપિક છે અપૂર્ણાંકો. અપૂર્ણાંકોને ખાસ ધ્યાનમાં રાખજો. કેમ? કારણ કે અપૂર્ણાંકો આગળ જતાં ઘણા બધા ચેપ્ટરમાં ઘણી બધી રીતે ઉપયોગી થશે. અને આ અપૂર્ણાંક છે આ પોતે ગણિતમાં એક ભાષાનું કામ પણ કરે છે. કઈ રીતે આપણે આગળ સમજીશું. હવે અપૂર્ણાંકો જોઈએ તો સૌથી પહેલાં જુઓ મિત્રો, અપૂર્ણાંકોના વિશે ભણવાનું શરૂ કરીએ એ પહેલાં એક તો આપણને અપૂર્ણાંકોની એક સિમ્પલ વ્યાખ્યા ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, આ અપૂર્ણાંકોનો ટોપિક છે, આમાંથી ભૂતકાળની આપણી પરીક્ષાઓની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે એ આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ભૂતકાળની અંદર આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે. તો દાખલા તરીકે જો હું અપૂર્ણાંકોની પર્ટિક્યુલર અપૂર્ણાંકોની વાત કરું તો ભૂતકાળના તમે પ્રીવિયસ એક્ઝામના પેપરો જુઓ તો અપૂર્ણાંકોમાંથી સૌથી પહેલાં તો થિયરીવાળા પ્રશ્નો પૂછાય છે. થિયરીવાળા મતલબ કે થિયરી અથવા તો આને તમે વિધાનોવાળા પ્રશ્નો પણ કહી શકો છો. થિયરી અથવા તો વિધાનોવાળા પ્રશ્નો પૂછાય છે. એના પછી આગળ જાઓ તો એના પછી આગળ જતાં અપૂર્ણાંકોના સરખામણીના પ્રશ્નો પૂછાય છે. અને આ પ્રશ્નો ક્લાસ 3ની પરીક્ષાઓમાં થોડાક વધારે પડતા પૂછાય છે. સરખામણી એટલે શું? તો દાખલા તરીકે તમને 4 કે 5 અપૂર્ણાંકોનો સેટ આપી દે અને પૂછે કે આ અપૂર્ણાંકોમાં સૌથી મોટો અપૂર્ણાંક શોધો, સૌથી નાનો અપૂર્ણાંક શોધો. એટલે બીજા પ્રશ્નો પૂછાય છે સરખામણીના. આ જ સરખામણીના પ્રશ્નોને અપડેટ કરો તો આના ઉપરથી બીજા પ્રશ્નો પૂછાય છે અપૂર્ણાંકોના ચડતા અને ઉતરતા ક્રમમાંથી. મતલબ કે તમને અપૂર્ણાંકોનો એક સેટ આપ્યો હોય અને કહી દે કે આ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો અથવા આ અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. પછી આગળ જાઓ તો અપૂર્ણાંકોની ગણતરીમાંથી અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના પ્રશ્નો પણ પૂછાય છે. અને આના જ ઉપરથી મિશ્ર અપૂર્ણાંકોના સેટ પણ પૂછાય છે. અને એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ જે અપૂર્ણાંકોના ક્વેશ્ચન હોય છે એ થોડાક ટ્રિકી હોય છે. જો ત્યાં તમને અપૂર્ણાંકોના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ તમે આના ઇઝીલી જવાબ આપી શકો. અને એના પછી સૌથી છેલ્લે કોન્સેપ્ટ ભણીશું લસા અને ગુસા. પણ અહીંયા ધ્યાન રાખજો, આપણે જે લસા અને ગુસા ભણવાના છે કોના ભણવાના છે? અપૂર્ણાંકોના. લસા ગુસા શોધવાના નિયમો જે આપણે ગયા સેશનની અંદર ગયા લેક્ચરમાં જોયા છે, નિયમો બેઠા એના એ જ રહેશે. નિયમોમાં કોઈ પરિવર્તન આવશે નહીં. ખાલી ફરક એટલો પડી જશે કે ગયા લેક્ચરની અંદર લસા ગુસા આપણે પૂર્ણાંકોના જોયા હતા. આજના લેક્ચરમાં આપણે જે લસા અને ગુસા જોવાના છે એ અપૂર્ણાંકોના જોવાના છે. હવે શરૂઆત કરીએ આપણે આપણા સેશનની. સૌથી પહેલું અપૂર્ણાંકોની વ્યાખ્યા. હવે જો તમને યાદ હોય ને તો નંબર સિરીઝનો પાર્ટ 1 અને પાર્ટ 2 યુટ્યુબની અંદર લાઈવ સેશનની અંદર આપણે ચાલી ગયો છે બેઝિકનો. એની અંદર જે નંબર સિસ્ટમના જે બેઝિક પાર્ટ ચાલ્યા હતા ને એની અંદર આપણે અપૂર્ણાંકો વિશે ચર્ચા કરેલી છે. અપૂર્ણાંકો એટલે શું? તો અપૂર્ણાંકોની એક બેઝિક વ્યાખ્યા પણ આપી છે અને અપૂર્ણાંકોના સ્વરૂપ વિશે ચર્ચા પણ કરેલી છે. સૌથી પહેલાં જોઈએ તો અપૂર્ણાંકો એટલે એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ, મતલબ કે અંશ હોય અને છેદ હોય, અથવા એવી સંખ્યાઓ કે જેને તમે p/q ફોર્મમાં લખી શકો છો. હવે p/q એટલે શું? તો અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો છો. બીજું, એના છેદમાં ક્યારેય 0 અને 1 ના હોવા જોઈએ. એના છેદમાં ક્યારેય કેટલા ના હોય? 0 અને 1 ના હોય. તે બધી સંખ્યાઓને ગણિતમાં શું કહેવામાં આવે છે? અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. અને આની અંદર મેં તમને કન્ડિશન એડ કરાયેલી શું? કે એ સંખ્યાનું સૌથી સાદું રૂપ હોવું જોઈએ. સંખ્યાનું કેવું રૂપ હોવું જોઈએ? સાદું રૂપ. સાદું રૂપ એટલે કે સમજો, હું તમને આ રીતના લખીને આપી દઉં 10/15 અને પૂછું કે આ સંખ્યાને મારે અપૂર્ણાંક કહેવું છે, કહી શકાય હા કે ના? તો આને અત્યારે અપૂર્ણાંક કહેવાય નહીં. કેમ ના કહેવાય? કારણ કે સંખ્યાનું સાદું રૂપ નથી. જો તમે સાદું રૂપ આપો તો અહીંયા જુઓ 5 દુ 10 અને 5 તરી 15 આ રીતે ભાગ ચાલે. તો અહીંયા તમારી પાસે છેલ્લે વધ્યું શું? તો 2/3. તો આનો મતલબ જે અહીંયા અપૂર્ણાંક બનશે કયો બનશે? 2/3. તો જે સાદું રૂપ આવ્યું આનું એ કેટલું આવ્યું? 2/3. તો અપૂર્ણાંક પણ શું કહેવાય? 2/3. અપૂર્ણાંકને ખાસ સમજો. આગળ જતાં જે રેશિયો પ્રોપોર્શનનું ચેપ્ટર છે ત્યાં અપૂર્ણાંકોનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે. તો આટલી એક વ્યાખ્યાને ધ્યાનમાં રાખવાની કે અપૂર્ણાંક એટલે એવી સંખ્યાઓ હોય કે જેને સૌથી પહેલાં તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. બીજું, એના છેદમાં કેટલા ના હોવા જોઈએ? પહેલાં 0 ના હોવા જોઈએ, બીજા 1 ના હોવા જોઈએ. અને ત્રીજું, સંખ્યાનું કેવું રૂપ હોવું જોઈએ? સાદું રૂપ હોવું જોઈએ. દાખલા તરીકે ચલો હું તમને 7/10 લખીને આપી દઉં અને પૂછું કે આને અપૂર્ણાંક કહેવાશે, તો અહીં તમારો જવાબ આવે કે હા સર કહેવાશે.
કેમ કહેવાશે? કારણ કે જો અહીંયા 7 અને 10માંથી કશું કોમન બહાર નીકળતું નથી, તો આનો મતલબ આ શું કહેવાશે? અપૂર્ણાંક કહેવાશે. હવે અપૂર્ણાંકની થોડીક આપણે બેઝિક થિયરીની ચર્ચા કરી લઈએ. આજે મેં તમને વ્યાખ્યા આપીને એ પ્રમાણે અપૂર્ણાંકોમાં સૌથી પહેલો એક સાદો અપૂર્ણાંક આવે છે. સૌથી પહેલાં કેવા અપૂર્ણાંક આવે છે? સાદા અપૂર્ણાંક, મતલબ કે સિમ્પલ ફ્રેક્શન. બે ફ્રેક્શનને થોડાક સમજી લઈએ. એક સિમ્પલ ફ્રેક્શનને સમજી લઈએ અને બીજા મિશ્ર અપૂર્ણાંકોને સમજી લઈએ. આ થોડુંક બેઝિક જ ચર્ચા કરીએ છીએ, પછી આપણે સીધા પ્રશ્નો ઉપર જ જવાનું છે. મિક્સ ફ્રેક્શનને સમજી લઈએ. સૌથી પહેલાં સાદા અપૂર્ણાંક એટલે શું? તો સાદા અપૂર્ણાંક એટલે જેટલા પણ અપૂર્ણાંકો તમને P/Qના ફોર્મમાં લખીને આપવામાં આવે. સપોઝ હું અહીંયા લખી દઉં 2/3, અહીં લખી દઉં 7/9, અહીં લખી દઉં 8/17, અહીં લખી દઉં 7/4, અહીંયા આપ્યું હોય 17/5, અથવા અહીં લઈ લઉં 23/9. તો તમે ધ્યાનથી જોતા બધા અપૂર્ણાંકો સૌથી પહેલાં P/Qના ફોર્મમાં આપેલા છે, મતલબ કે અંશ અને છેદના સ્વરૂપમાં આપેલા છે. બીજું, બધાના છેદમાં કોઈના છેદમાં 0 પણ નથી અને 1 પણ નથી. અને ત્રીજી વસ્તુ, સંખ્યાના કેવા રૂપ દેખાય છે? સાદા રૂપ દેખાય છે. આનો મતલબ આ બધા અપૂર્ણાંક કેવા અપૂર્ણાંક કહેવાય? સાદા અપૂર્ણાંકો કહેવાશે. હવે જો તમે આ 6 અપૂર્ણાંકોને ધ્યાનથી જુઓ તો આમાં તમને ફરી પાછા 2 ભાગ પડશે. કયા? તો જુઓ, આ શરૂઆતના 3 અપૂર્ણાંક છે ને, આ શરૂઆતના 3 અપૂર્ણાંકો, આની અંદર શું છે? અપૂર્ણાંકનો અંશ જે છે એ નાનો છે અને છેદ કેવો છે? મોટો છે. એ જ રીતે તમે આ બાજુના 3 અપૂર્ણાંકો જુઓ, આની અંદર તમને પણ એક ફરક દેખાશે. શું? તો આ બધા અપૂર્ણાંકોનો જે અંશ છે એ મોટો છે અને છેદ છે એ કેવો છે? નાનો છે. તો સાદા અપૂર્ણાંકમાં ધ્યાન રાખજો, આ અંશ અને છેદ ઉપરથી આના ફરી પાછા 2 પ્રકાર પડે છે. કયા? તો હવે ખાસ સમજજો, જે અપૂર્ણાંકોમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય, ગણિતમાં એવા અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ગણિતમાં એવા અપૂર્ણાંકોને શું કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંકો કહેવામાં આવે છે. શુદ્ધ અપૂર્ણાંકો ઇંગ્લિશમાં કહો તો ઇંગ્લિશમાં આનું ઇંગ્લિશ થશે પ્રોપર ફ્રેક્શન. ઇંગ્લિશમાં આને શું કહેવાશે? પ્રોપર ફ્રેક્શન. વાઇઝ વર્ઝા, જે અપૂર્ણાંકોનો અંશ મોટો છે અને છેદ નાનો છે, તો ગણિતમાં આ બધા અપૂર્ણાંકોને કેવા અપૂર્ણાંક કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. અશુદ્ધ અપૂર્ણાંકો. હવે આનું ઇંગ્લિશ ઇમ્પ્યોર નહીં થાય, આનું ઇંગ્લિશ શું થશે? ઇમ્પ્રોપર ફ્રેક્શન. ઇમ્પ્રોપર ફ્રેક્શન. હવે આવું અર્થઘટન કેમ કરવું પડ્યું? તો એ આગળ જતાં તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં આટલું બેઝિક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે સાદા અપૂર્ણાંક છે તો સાદા અપૂર્ણાંકના ફરી પાછા 2 ભાગ પડે છે. કયા કયા? શુદ્ધ અને અશુદ્ધ. અને આ એટલા માટે પૂછું છું કારણ કે ભૂતકાળમાં ઘણી બધી પરીક્ષાઓમાં નોર્મલ ક્વેશ્ચન આપી દીધા હોય કે નીચેનામાંથી કયો એક શુદ્ધ અપૂર્ણાંક છે અથવા નીચેનામાંથી કયો એક શુદ્ધ અપૂર્ણાંક નથી. તો એ ટાઈમે તમને આ બેઝિક આઈડિયા હોવો જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. તો શુદ્ધ એટલે શું? જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. અને અશુદ્ધ એટલે શું? તો અશુદ્ધ એટલે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય અને છેદ કેવો હોય? નાનો. હવે બીજો એક અપૂર્ણાંકનો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો મિશ્ર એટલે નામ વાંચીને ખબર પડે. મિશ્ર એટલે મિશ્રણ અથવા તો મિક્સચર. મિશ્ર અપૂર્ણાંકમાં શું હોય? તો દાખલા તરીકે એક અપૂર્ણાંક હું આ રીતે લખીને આપી દઉં 5.2 એક અપૂર્ણાંક આ રીતે લખીને આપી દઉં 13.2. એક અપૂર્ણાંક આ રીતે લખીને આપી દઉં 20.49. તો આ જેટલા પણ અપૂર્ણાંકો દેખાય છે આને કેવા અપૂર્ણાંકો કહેવાય છે? મિશ્ર. કેમ મિશ્ર કહેવાય છે? કારણ કે આની અંદર જે પહેલી સંખ્યા હશે એ પૂર્ણાંક હશે, જ્યારે બીજી સંખ્યા હશે કેવી હશે? અપૂર્ણાંક. પહેલી સંખ્યા પૂર્ણાંક, બીજી સંખ્યા અપૂર્ણાંક. પહેલી સંખ્યા પૂર્ણાંક, બીજી સંખ્યા અપૂર્ણાંક. હજી મારે આને સાદું રૂપ આપીને લખવું છે તો આ રીતે લખાય 5+2. આને સાદું રૂપ આપો તો શું લખાય? 13+2. આને સાદું રૂપ આપો તો શું લખાય? 20+4. અને આને જ્યારે તમે સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો શું વંચાય? 7 × 5 = 35, 35 ને 2 = 37. મતલબ કે 37/7. આને તમે વાંચો અથવા સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો શું બને? 13 × 5 = 65, 65 + 2 = 67. તો આનો સાદો અપૂર્ણાંક કેટલો થાય? 67/5. આને સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો 20 × 9 = 180, 180 ને 4 = 184. તો આનો સાદો અપૂર્ણાંક કેટલો થયો? 184/9. તો આનો મતલબ જેટલા પણ
અશુદ્ધ અપૂર્ણાંક હશે ને, મતલબ કે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય છેદ નાનો હોય એ બધાને તમે કયા સ્વરૂપમાં લખી શકો છો? બીજા મિશ્રના સ્વરૂપમાં લખી શકો છો. કોઈ પણ આ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં પણ કન્વર્ટ કરી શકો છો, અથવા કોઈ સાદો અપૂર્ણાંક આપ્યો હોય તો આ સાદાને તમે મિશ્રમાં પણ કન્વર્ટ કરી શકો છો. હવે સાદાને મિશ્રમાં કન્વર્ટ કઈ રીતે થાય તો નિયમ સમજજો. હું દાખલા તરીકે અહીંયા લખી દઉં 13/5. આ એક સાદો અપૂર્ણાંક થયો. હવે આ જે સાદો અપૂર્ણાંક છે આની અંદર તમે જુઓ અહીંયા 13/5 આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થાય કે આપણે 13ને 5 વડે ભાગવાનો ટ્રાય કરીએ છીએ પણ ભાગી શકતા નથી. કેમ? કારણ કે 13 5ના ઘડિયામાં આવતા નથી. હવે જો તમે 13ને 5 વડે ભાગો તો ભાગ ક્યાંથી ચલાવશો? તો 5 દુ 10થી. તો સૌથી પહેલાં આ રીતે લખી દો 5 દુ 10, 10 + 3 13. તો આનો મિશ્ર અપૂર્ણાંક કેટલો બની ગયો? 2.3 એ જ રીતે હું એક અપૂર્ણાંક લખું 21/4. તો 21/4 આ એક સાદો અપૂર્ણાંક છે. બીજો સાદામાં શુદ્ધ છે કે અશુદ્ધ છે? તો અશુદ્ધ છે. કેમ? અંશ મોટો છે, છેદ નાનો છે. હવે હું 21ને 4 વડે ભાગવા જાઉં તો ક્યારેય 21 4 વડે ભગાતા નથી. કેમ? કારણ કે 4ના ઘડિયામાં આવતા નથી. પણ આપણે 21ને 4 વડે ભાગીએ તો ભાગ ક્યાંથી ચલાવીશું? તો 4 × 5 = 20થી. આપણો ભાગ ક્યાંથી ચાલશે? 4 × 5 = 20. 20 + 1 કેટલા થશે? 21. તો આનો પછી મિશ્ર અપૂર્ણાંક કેટલો બની ગયો? 5.1/4. એ જ રીતે સપોઝ હું તમને આપી દઉં 37/8. તો સૌથી પહેલો આ સાદો અપૂર્ણાંક છે. બીજો આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે. આને તમારે મિશ્રમાં લખવો છે તો આને મિશ્રમાં લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો આને સૌથી પહેલાં 37ને 8 વડે ભાગો તો ભાગી શકાય નહીં. પણ આપણે ભાગ ક્યાંથી ચલાવીએ? તો 8 × 4 = 32થી. 8 × 4 = 32. 37માંથી 32 ગયા તો વધ્યા કેટલા? 5. તો આનો પછી જે અપૂર્ણાંક બનશે સૌથી પહેલાં 8 × 4 = 32 અને 32 ને 5 = 37. તો આનો મિશ્ર અપૂર્ણાંક કેટલો બની ગયો? 4.5. તો આટલા બેઝિક કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. હવે આગળ વધીએ આપણે આપણા પ્રશ્નોની અંદર કે અપૂર્ણાંકોના જે પ્રશ્નો છે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે અપૂર્ણાંકોની અંદર તમને સૌથી પહેલાં સરખામણીના ક્વેશ્ચનો આપ્યા હોય કે આ અપૂર્ણાંકોનો સેટ આપ્યો છે, આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક શોધો અથવા સૌથી નાનો અપૂર્ણાંક શોધો. હવે એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, સૌથી પહેલાં અપૂર્ણાંકોના દાખલા ગણો કે અપૂર્ણાંકોનો ક્યાંય ઉપયોગ કરો, આ બધા પહેલાં છે ને અપૂર્ણાંકોનો એક મતલબ સમજજો. અપૂર્ણાંક છે ને આનો પોતાનો પણ એક મતલબ હોય છે. શું મતલબ હોય છે? દાખલા તરીકે એક વસ્તુ સમજો, અહીંયા હું 8/13 લખીને આપું તો સૌથી પહેલાં એક સાદો અપૂર્ણાંક થયો. બીજો આ કેવો અપૂર્ણાંક થયો? શુદ્ધ કે અશુદ્ધ? તો આ એક શુદ્ધ અપૂર્ણાંક થશે. કેમ? કારણ કે આમાં અંશ નાનો છે અને છેદ મોટો છે. હવે આ 8/13 છે ને આને જો હું ગુજરાતીમાં લખું ને તો ગુજરાતીમાં સીધું આ રીતે લખી શકાય કે 13માંથી 8. 13માંથી 8. એ જ રીતે મને કોઈ જગ્યાએ અપૂર્ણાંક આપ્યો છે 11/15. તો આ એક અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે, સોરી શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. આ શુદ્ધ અપૂર્ણાંકને જો મારે ગુજરાતીમાં વાંચવો છે ને તો આ રીતે વંચાય 15/11. તો એક નિયમ ધ્યાન રાખવાનો કે અપૂર્ણાંકનો જે આ છેદ છે આ છેદમાં તમને હંમેશા આખી સંખ્યા દેખાશે અને અપૂર્ણાંકોના અંશમાં એ સંખ્યાનો તમને એક ભાગ દેખાશે. તો હવે જ્યારે તમે માનો કે સમય અને કામનો અથવા સમય ઝડપ અંતરનો અથવા આખા ગણિતનો કોઈ પણ પ્રશ્ન લઈને બેઠા હોય, હું તમને એવું સ્ટેટમેન્ટ આપું કે એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓમાંથી એક પરીક્ષામાં 7/9 ભાગના વિદ્યાર્થી પાસ થયા. 7/9 ભાગના વિદ્યાર્થી શું થયા? પાસ થયા. તો સૌથી પહેલાં અપૂર્ણાંક 7/9 આપ્યો છે તો ધારો કે તે વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા x હોય, y હોય, આપણે એવું બધું ધારવાનું નથી. આપણે એટલું જોવાનું કે 7/9 પાસ થયા. આનો મતલબ એવો થયો કે ટોટલ વર્ગમાં 9 વિદ્યાર્થી હતા, 9માંથી પાસ કેટલા થયા? 7. હવે તમે તમારી જાતે વિચારો, જો 9માંથી 7 પાસ થાય છે તો ફેલ કેટલા થયા હશે? તો ફેલ થનારા 9માંથી 2 હશે. તો અપૂર્ણાંકનો છેદ હંમેશા આખી સંખ્યા બતાવશે અને અંશ એ સંખ્યાનો એક ભાગ બતાવશે. અને એના જ કારણે જે અપૂર્ણાંકની અંદર છેદ મોટો હોય અને અંશ નાનો હોય, આવા બધા અપૂર્ણાંકોને ગણિતમાં કેવા અપૂર્ણાંકો કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે અથવા પ્રોપર ફ્રેક્શન કહેવાય છે. અને વાઇઝ વર્ઝા
જે અપૂર્ણાંકોના અંશ મોટા હોય અને છેદ નાના હોય એને શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક અથવા ઇમ્પ્રોપર ફ્રેક્શન કહેવાય છે. આ બેઝિક ખાલી આપણે થિયરીની ચર્ચા કરી. મેઇન આપણી આ સિરીઝ જે છે એ લેક્ચરની છે. લેક્ચર જે છે એ ગણતરીના છે, તો આપણે ગણતરી ઉપર થોડુંક વધારે ધ્યાન આપીશું. હવે જુઓ, આ 5 અપૂર્ણાંકોમાં સૌથી મોટો સૌથી નાનો અપૂર્ણાંક શોધવાનો કીધો છે. હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આવા અપૂર્ણાંકોના જેટલા પણ સરખામણી અથવા તો કમ્પેરિઝનવાળા ક્વેશ્ચન આવે છે ને, આમાં હું તમને 2 મેથડ શીખવાડીશ. સૌથી પહેલી છે ક્રોસ મલ્ટિપ્લિકેશનની અને બીજી મેથડ છે ઝીરોની. જો આ બંને મેથડ ઉપર તમારી ગ્રીપ સારી આવી ગઈ તો તમારે આવા પ્રશ્નોને સોલ્વ કરવા પેન પકડવાની પણ જરૂર નહીં પડે. પેન પકડ્યા વગર પણ ઓરલી કેલ્ક્યુલેશન કરી શકશો. બસ અહીંયા કન્ડિશન એવી છે કે તમારું એક બેઝિક સારું હોવું જોઈએ, બીજું તમને ઘડિયા સારી રીતે આવડતા હોવા જોઈએ. જો ઘડિયા નહીં આવડતા હોય તો થોડીક તકલીફ પડશે. સૌથી પહેલાં હું તમને ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ શીખવાડીશ અને પછી આપણે ઝીરોની મેથડ જોઈશું. તો સૌથી પહેલાં જો આ દાખલાને મારે ગણવો છે તો માર્કેટમાં આની ઘણી બધી મેથડો છે. ઘણા લોકો છેદ સરખા કરી નાખતા હોય છે, ઘણા લોકો અંશ અને છેદને ગુણીને 100 જોડે નજીક લઈ જતા હોય છે, પછી તફાવત કાઢતા હોય છે. પણ આ બધી મેથડો છે ને ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, આપણે એમાં પડવાનું નથી. હું દાખલા તરીકે બધા અપૂર્ણાંકોને લખી દઉં. 4 અપૂર્ણાંકો આપ્યા છે. પહેલો અપૂર્ણાંક છે 12/13, બીજો અપૂર્ણાંક આપ્યો છે 5/7, ત્રીજો અપૂર્ણાંક આપ્યો છે 9/16 અને ચોથો અપૂર્ણાંક આપ્યો છે 8/11. મારે આ 4 અપૂર્ણાંકોમાં સૌથી નાનો સૌથી મોટો શોધવો છે, તો હું એપ્લાય શું કરીશ? ક્રોસ મલ્ટિપ્લિકેશન. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં શું છે? તો દાખલા તરીકે હું તમને 2 અપૂર્ણાંક આપું. એક અપૂર્ણાંક આપ્યો 2/3 અને બીજો અપૂર્ણાંક આપ્યો 11/15. હવે હું તમને એવું પૂછું કે આ જે 2 અપૂર્ણાંક છે, આ 2 અપૂર્ણાંકોમાં કયો અપૂર્ણાંક મોટો છે? તો આને શોધવા માટે આપણે શું કરીશું? અપૂર્ણાંકોના જે અંશ અને છેદ છે આનો ક્રોસમાં ગુણાકાર કરી નાખો. અપૂર્ણાંકનો અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરી નાખો. એટલો નિયમ ધ્યાન રાખો, જે બાજુ સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો, જે બાજુ સંખ્યા નાની એ અપૂર્ણાંક નાનો. દાખલા તરીકે અહીંયા જોઈએ તો 15 × 2 અથવા 15 × 2 = 30. અહીં સંખ્યા 30 આવી. આ બાજુ ગુણાકાર કરો તો 11 × 33, તો અહીં સંખ્યા 33 આવી. હવે મને એટલું કહો, 30 અને 33માં મોટું કોણ? તો બંનેમાં મોટા કોણ? 33. તો આનો મતલબ આ અપૂર્ણાંક કેવો થઈ ગયો? મોટો. અને આ અપૂર્ણાંક કેવો થઈ ગયો? નાનો. બસ સિમ્પલ આ ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ છે. હવે અહીંયા મેં 2 અપૂર્ણાંક આપ્યા હતા, અહીંયા આપણને 4 અપૂર્ણાંક આપ્યા છે, તો પણ આપણે આ મેથડ એપ્લાય કરી શકીએ છીએ. તમારે એટલું ધ્યાન રાખવાનું, પ્રશ્ન પ્રમાણે જવાનું. અહીં મને પ્રશ્ન આપ્યો છે કે આ 4 અપૂર્ણાંકોમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો હું શું કરીશ? આ અપૂર્ણાંકોનો ચોકડી ગુણાકાર કરતો જઈશ, અંશ અને છેદનો. મારે મોટો અપૂર્ણાંક જોઈએ છે તો જે અપૂર્ણાંક નાનો હોય એનો ગણતરીમાંથી કેન્સલ કરી નાખીશ. દાખલા તરીકે હું અહીંયાથી જ ગણતરી કરું તો સૌથી પહેલાં અંશ અને છેદને ચોકડી ગુણાકાર કરો. 12 × આ રીતે 12 × 84, આ રીતે 13 × 5 = 65. હવે જુઓ, આ બાજુ 84 આવ્યા, આ બાજુ 65 આવ્યા. મારે મોટો અપૂર્ણાંક જોઈએ છે તો આ અપૂર્ણાંક નાનો થઈ ગયો, આને હું શું કરી નાખીશ? કેન્સલ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આ જે 84 છે, મતલબ કે આ જે અપૂર્ણાંક છે આની ગણતરી આની જોડે કરીશ તો સૌથી પહેલાં 13 × 9 તો 13 × 9 = 170, 13 × 9 = 170 અને આ બાજુ 16 × 12. તમે 16 × 12 જવા દો, તમે ખાલી 12 × 10 પણ કરો ને તો એ પણ 120 થાય, જે 170 કરતાં તો મોટા જ છે. તો આનો મતલબ આ અપૂર્ણાંક પણ કેવો થઈ ગયો? મોટો. તો આ અપૂર્ણાંક હવે શું થઈ જશે? કેન્સલ. સૌથી છેલ્લે આ 2 અપૂર્ણાંકો આપણી પાસે વધ્યા, આ બેની અંદર ગણતરી કરીએ, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો. સૌથી પહેલાં અહીંયા 13 × 8, 13 × 104 અને આ બાજુ 11 × 11 × 12 કરીએ, આમ તો 11 × 10 બી કરીએ ને તો 110 થઈ જાય, જે 104 કરતાં તો વધારે જ છે. તો આનો મતલબ આ ઓપ્શન પણ નીકળી ગયો. તો આ 4માંથી 3 ઓપ્શન કાઢી નાખ્યા, તો આ ઓપ્શન અથવા આ અપૂર્ણાંક આપણો શું બની ગયો? જવાબ. કે આ 4 અપૂર્ણાંકોમાં મને પૂછ્યું હોય કે સૌથી મોટો અપૂર્ણાંક કયો છે, તો મારો જવાબ કયો આવશે? 12/13. કોન્સેપ્ટ ક્લિયર છે? બસ એટલું ધ્યાન રાખવાનું, અપૂર્ણાંકોના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરો.
જે બાજુ સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો, જે બાજુ સંખ્યા નાની એ અપૂર્ણાંક નાનો. હવે મારે જો મોટો અપૂર્ણાંક જોઈએ છે તો હું નાના કેન્સલ કરી નાખીશ. આનાથી ઊંધો ક્વેશ્ચન હોય. દાખલા તરીકે ચલો આ જ ક્વેશ્ચનમાં લઈ લો. આ જ અપૂર્ણાંકો છે 12 13 પછી છે 5 સપ્તમાંશ, એના પછી છે 9 16 અને એના પછી છે 8 11. આ 4 અપૂર્ણાંકોમાં દાખલા તરીકે મને એવો પ્રશ્ન પૂછે કે આ જે 4 અપૂર્ણાંક આપ્યા છે, આ 4 અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક શોધો. આ 4 અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક શોધો. તો એક વસ્તુ ધ્યાન રાખજો, મારી ગણતરી સેમ આની આ જ રહેશે. ફરક એટલો પડી જશે કે અહીં મારે મોટો શોધવો હતો તો મેં નાના કેન્સલ કર્યા હતા. અહીં આનાથી ઊંધું કરીશ, ક્રોસ મલ્ટિપ્લિકેશન જ કરીશ, પણ મારે હવે નાનો જોઈએ છે તો જે અપૂર્ણાંક મોટા હોય હું એને કેન્સલ કરી દઈશ. અહીંયાથી જ ગણતરી કરું તો સૌથી પહેલાં જુઓ 12 × 84, 13 × 5 65. હવે 84 અને 65માં નાનું કોણ છે? 65. તો આ મોટો અપૂર્ણાંક કેન્સલ થઈ ગયો. આ બંનેની ગણતરી કરો તો 16 × 80, 7 × 9 = 63. 7 × 9 = 63 થાય. હવે 80 અને 63માં મોટું કોણ? તો 80. મતલબ હવે આ અપૂર્ણાંક પણ શું થઈ ગયો? કેન્સલ. હવે આ બંનેની ગણતરી કરો તો 11 × 9 = 99. 16 × તો 16 × 128. તો આ બંનેમાં નાનું કોણ? 99. તો આ અપૂર્ણાંક કેન્સલ. તો આ બધામાં સૌથી મોટો અપૂર્ણાંક કયો આવ્યો? 8/, સૌથી નાનો અપૂર્ણાંક જવાબ શું આવ્યો? 8/11. સૌથી મોટો પૂછાય તો કયો આવે? 12/13. કોન્સેપ્ટ ક્લિયર થયો? એટલે આમ જોવા જાઓ પરીક્ષાની દ્રષ્ટિએ આ મેથડ તમને બહુ ઇઝી પડશે. ક્યારે? જ્યારે સૌથી મોટો સૌથી નાનો આવા અપૂર્ણાંક પૂછ્યા હોય ત્યારે. તમારે બહુ લાંબી ગણતરી કરવાની નથી. સિમ્પલ એટલું ધ્યાન રાખવાનું, શું? અપૂર્ણાંકોના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર કરવાનો. એટલો નિયમ ધ્યાન રાખવાનો. જો મારે મોટો અપૂર્ણાંક શોધવો છે તો હું નાના અપૂર્ણાંક કેન્સલ કરીશ, અને જો મારે નાનો અપૂર્ણાંક શોધવો છે તો જે મોટા હશે એને કેન્સલ કરીશ. કોન્સેપ્ટ ક્લિયર છે? આગળ હવે આવા બીજા ક્વેશ્ચનો જોઈએ. અહીં તો તમને 4 અપૂર્ણાંક આપ્યા હતા, પછી 5 6 ગમે એટલા અપૂર્ણાંકો હોઈ શકે છે. બીજું, તમને આ મેથડ સારી રીતે આવડી જાય ને તો આના કરતાં પણ વધારે ઇઝી અને વધારે શોર્ટ મેથડ છે ઝીરોવાળી. આ ઝીરોવાળી મેથડ તો બહુ જબરજસ્ત છે. આ મેથડમાં તમે એક જ ગણતરી કરવાથી, ખાલી એક ગણતરી કરવાથી તમને સૌથી મોટો અપૂર્ણાંક પણ મળી જાય, સૌથી નાનો પણ મળી જાય, અને અપૂર્ણાંકનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ બધી ગણતરી તમને એકમાં જ મળી જાય. એટલે આ મેથડ ઉપર ખાસ ધ્યાન આપજો. પણ આનો યુઝ કરતાં પહેલાં આપણને ક્રોસ મલ્ટિપ્લિકેશન આવડવું જોઈએ. હવે જો આ 5 અપૂર્ણાંકો આપ્યા છે અને પ્રશ્ન શું પૂછ્યો છે? આ 5માં સૌથી નાનો અપૂર્ણાંક શોધો. તો જુઓ, હું સૌથી પહેલાં અહીંયા અપૂર્ણાંકો અલગથી લખું છું. પહેલો અપૂર્ણાંક છે 5/9, બીજો અપૂર્ણાંક છે 11/17, ત્રીજો અપૂર્ણાંક છે 4/7, ચોથો અપૂર્ણાંક છે 16/21 અને પાંચમો અપૂર્ણાંક છે 17/20. હવે જુઓ, ક્રોસ મલ્ટિપ્લિકેશન તો તમે સમજી ગયા છો કે ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં શું છે? અંશ અને છેદનો ચોકડી ગુણાકાર. જે બાજુ સંખ્યા મોટી અપૂર્ણાંક મોટો, જે બાજુ સંખ્યા નાની અપૂર્ણાંક નાનો. હવે બીજી એક મેથડ શીખવાડું, ઝીરો મેથડ. આમાં આપણે ઝીરો મેથડ એપ્લાય કરીએ. હવે જો ઝીરો મેથડમાં શું છે ખાસ સમજજો. મારે આ અપૂર્ણાંકોમાં સૌથી મોટો સૌથી નાનો આ બધું શોધવું છે. તો સૌથી પહેલાં તો હું શું કરીશ? આ જે અપૂર્ણાંકોના અંશ દેખાય છે ને, આ બધાના અંશમાં હું ખાલી એક ઝીરો મૂકી દઈશ. બધાના અંશમાં શું કરીશ? હું ખાલી એક ઝીરો મૂકી દઈશ. એટલા માટે મેં ઝીરો મેથડ નામ આપ્યું છે. કેમ? મારે બધાના અંશમાં એક ઝીરો મૂકવાનો છે. ઝીરો મૂકી દીધા. હવે ખાલી એટલું કરો, સૌથી પહેલાં 50 છે. આ 50ને હું 9 વડે ભાગવા જાઉં, 50ને હું 9 વડે ભાગવા જાઉં તો ભાગ ક્યાંથી ચાલે? તો સૌથી પહેલો ભાગ ક્યાંથી ચાલે? 9 × 5 = 45. એટલે અહીંયા ભાગફળ કેટલું આવ્યું? 5. બસ મારે આટલી જ ગણતરી કરવાની છે, આનાથી વધારે અહીંયા ગણતરી કરવાની નથી. ઝીરો લઈને ઝીરોની ઉપરથી મારે લેવાનું છે શું? ભાગફળ. શું લેવાનું છે? ભાગફળ. જેમ કે 50ને હું 9 વડે ભાગું તો 9 × 5 = 45. એટલે ભાગફળ કેટલું આવ્યું? 5. હવે 110ને હું 17 વડે ભાગું તો 17 × 102 એટલે ભાગફળ કેટલું આવ્યું? 6. 40ને હું 7 વડે ભાગું તો 7 × 5 = 35. ભાગફળ કેટલું આવ્યું? 5. 160ને હું 21 વડે ભાગું તો 160ને તમે 21 વડે ભાગો ને તો 21 × 147.
21 × 147 એટલે ભાગફળ કેટલું આવે 7. અને સૌથી છેલ્લે 170 ને 20 વડે ભાગો તો 20 × 160 એટલે ભાગફળ કેટલું આવે 8. હવે જો કોઈ સ્માર્ટ વ્યક્તિ હશે ને તો અહીંયાથી આનો જવાબ મળી ગયા. અહીંયાથી ખબર પડી ગઈ કે આ બધા અપૂર્ણાંકોમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે. તો સૌથી મોટો અપૂર્ણાંક 17/20 છે. સૌથી મોટો અપૂર્ણાંક કયો છે 17/20. અને સૌથી નાનો કયો છે તો સૌથી નાના માટે એના માટે બે ઓપ્શન હશે. કઈ રીતે હવે ખાસ સમજજો. જુઓ, આનો નિયમ ધ્યાન રાખજો કે આ ભાગફળમાં જ્યાં ભાગફળ સૌથી મોટું હોય ને એ અપૂર્ણાંક હંમેશા સૌથી મોટો હોય. જ્યાં ભાગફળ સૌથી મોટું મતલબ કે આ ઉપરની ભાગફળની સંખ્યા સૌથી મોટી એ અપૂર્ણાંક હંમેશા સૌથી મોટો. અને જ્યાં ભાગફળ નાનું એ અપૂર્ણાંક હંમેશા સૌથી નાનો. હવે જુઓ ને તો અહીંયા તમને એક સરખા બે ભાગફળ દેખાશે. અહીંયા પણ 5 દેખાશે, અહીંયા પણ 5 દેખાશે અને સૌથી નાનું ભાગફળ પણ 5 જ છે. તો આનો મતલબ એવો થયો કે આ બે અપૂર્ણાંકોની કિંમત ભાગફળ સરખા થયા. આ બે વચ્ચે ટાઈ પડી. તો આના માટે હવે શું કરીશું? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો. દાખલા તરીકે ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 7 × 5 = 35 અને 9 × 4 = 36. ખ્યાલ આવ્યો? મેં ક્રોસ મલ્ટીપ્લાય કેમ કરવા પડ્યા? કારણ કે બંનેના ભાગફળ સરખા છે. હવે જુઓ તો અહીં સંખ્યા આવી 35 અને અહીં સંખ્યા આવી 36. આનો મતલબ આ બે અપૂર્ણાંકોમાં પણ નાનો અપૂર્ણાંક કયો છે તો 5/9. અને 0 તો એટલું ધ્યાન રાખજો, ખાલી આપણે આપણી પોતાની એક સમજણ માટે મૂકેલા છે. તમે કદાચ અહીંયા ના લખો ને મનમાં ત્યાં 0 ધારી લો ને તો એ ચાલે. તો આનો મતલબ મને એક જ ગણતરીમાં બધા પ્રશ્નો મળી ગયા. સૌથી પહેલો પ્રશ્ન એ મળ્યો, પ્રશ્નનો જવાબ મળ્યો. શું કે સૌથી મોટો અપૂર્ણાંક કયો તો 17/20. બીજા પ્રશ્નનો જવાબ મળ્યો સૌથી નાનો અપૂર્ણાંક કયો તો નાનો અપૂર્ણાંક કયો 5/9. હવે જો મારે અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં મૂકવા છે તો પણ મૂકી શકું, ઉતરતા ક્રમમાં મૂકવા છે તો પણ મૂકી શકું. કોન્સેપ્ટ ક્લિયર છે? એટલે જ્યાં તમને આવા કોન્સેપ્ટ જરૂરી લાગે ત્યાં જોડે ને જોડે સ્ક્રીનશોટ લેતા રહેજો. એવું હશે તો હું થોડુંક જે આવા અગત્યના પોઈન્ટ આવશે ત્યાં હું થોડુંક સાઈડમાં આવી જઈશ, તો ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ પરીક્ષાલક્ષી તમને આ મેથડો તમને પરીક્ષામાં બહુ ઓછા ટાઈમમાં બહુ સારા જવાબ લઈ આપશે. કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો? તો આપણે આ જ રીતે આગળ 0 મેથડ અને ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ આ બે મેથડ ઉપર કામ કરવાનું છે. આના પછી આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જુઓ. હવે જો અહીંયા 5 અપૂર્ણાંકો આપી દીધા અને પૂછ્યું કે આ 5માં સૌથી મોટો અને સૌથી નાનો અપૂર્ણાંક શોધો. તો અહીંયા હું પ્યોરલી કઈ મેથડ એપ્લાય કરીશ? 0ની. સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકો લખી દઈએ. દાખલા તરીકે અપૂર્ણાંકો લખું તો પહેલો અપૂર્ણાંક કયો છે 11/12. બીજો અપૂર્ણાંક કયો છે 4/9. ત્રીજો અપૂર્ણાંક કયો છે 5/8. ચોથો 7/11 અને પાંચમો 13/15. આ 5 અપૂર્ણાંક છે. હવે મારે આ 5 અપૂર્ણાંકોમાં સૌથી મોટો સૌથી નાનો બંને શોધવા છે તો કશો વાંધો નહીં. હું સિમ્પલ શું કરી દઈશ? 0 મેથડથી આપણે જઈએ. બધાના અંશમાં એક 0 મૂકી દો. અહીં 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 અને અહીં બધાના અંશમાં આપણે એક 0 મૂકી દીધા. હવે 0 મૂક્યા પછી આપણે બીજું કામ શું કરવાનું? ભાગફળ લેવાનું. દાખલા તરીકે ભાગફળ કેમનું મળશે? 110 છે, 110 ને 12 વડે ભાગો તો તમે ભાગ ક્યાંથી ચલાવશો? તો 12 × 9 = 108. 12 × 9 = 108 એટલે અહીંયા ભાગફળ કેટલું આવી ગયું? 9. આનાથી આગળ જઈએ. તમે 40 ને 9 વડે ભાગો તો 9 ચોક 36. ભાગફળ કેટલું આવ્યું? 4. 9 ચોક 36 એટલે ભાગફળ કેટલું આવ્યું? 4. 50 ને 8 વડે ભાગો તો 8 છંગ 48. ભાગફળ કેટલું આવ્યું? 6. 70 ને 11 વડે ભાગો તો 11 છંગ 66. 11 છંગ 66. ભાગફળ કેટલું આવ્યું? 6. અને સૌથી છેલ્લે 130 ને 15 વડે ભાગો તો 15 × 120. ભાગફળ કેટલું આવ્યું? 8. જો તમારી ઘડિયાળ ઉપર સ્પીડ બહુ સારી હોવી જોઈએ, ઘડિયાળ ઉપર ગ્રીપ બહુ સારી હોવી જોઈએ, તો આ બધી કેલ્ક્યુલેશન ફટાફટ પતી જશે. હવે જુઓ, ભાગફળ ઉપરથી મને જવાબ મળી ગયા. સૌથી પહેલો પ્રશ્ન, આ બધામાં સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો સૌથી મોટો અપૂર્ણાંક કયો આવશે? 11/12. કેમ? અહીંયા ભાગફળ સૌથી મોટું છે 9 છે. સૌથી નાનો અપૂર્ણાંક પૂછે તો જવાબ શું આવશે? 4/9. કેમ? અહીંયા ભાગફળ સૌથી નાનું છે. તો આના પ્રમાણે આપણો જે જવાબ બનશે કયો બનશે? ઓપ્શન નંબર ડી.
11/12 અને 4/9. સૌથી મોટો પૂછ્યો છે તો 11/12 છે, સૌથી નાનો પૂછ્યો છે તો 4/9 છે. તો અપૂર્ણાંકોના આ ટાઈપના પ્રશ્નો આવે, સૌથી મોટો અપૂર્ણાંક શોધો, સૌથી નાનો અપૂર્ણાંક શોધો, ચડતા ક્રમમાં મૂકો, ઉતરતા ક્રમમાં મૂકો, તો આવી બધી ગણતરી કરતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું, અંશમાં 0 મૂકી દેવાના. 0 મૂક્યા પછી શું કરવાનું? ખાલી ભાગફળ લઈ લેવાનું અને એટલું ધ્યાન રાખવાનું, જ્યાં ભાગફળ મોટું હોય આ અપૂર્ણાંક સૌથી મોટો હોય અને જ્યાં ભાગફળ સૌથી નાનું હોય એ અપૂર્ણાંક સૌથી નાનો હોય. બસ આટલી જ ગણતરી છે. આના પછીના પ્રશ્નમાં આગળ વધીએ. રકમ જુઓ. હા, હવે આ રકમને ધ્યાનથી વાંચજો. શું કીધું છે? અપૂર્ણાંકો આપ્યા છે અને કીધું છે કે આ 5 અપૂર્ણાંકોને તમે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા જમણી બાજુથી પહેલો અપૂર્ણાંક કયો આવે અથવા જમણી બાજુથી પહેલો અપૂર્ણાંક શોધો. હવે જુઓ, આવા ક્વેશ્ચનો તમને ફેરવીને ખાલી હેરાન કરવા માટે પૂછે. હકીકતમાં એવું જ કહેવા માગે છે કે આ 5 અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે. જો આ પ્રશ્નને તમે ડીકોડ કરો ને તો આ તમને ખાલી એટલું જ પૂછવા માગે છે અથવા એટલું જ કહેવા માગે છે કે આ 5 અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે. શું કીધું છે? તમે આ અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો તો જમણેથી પહેલો અપૂર્ણાંક કયો આવે. તો મતલબ કે ઉતરતા ક્રમમાં મૂકો. જો હું એક સંખ્યાઓ લઈ લઉં, ખાલી 4. એક સંખ્યા લીધી 17, એક સંખ્યા લીધી 21, એક સંખ્યા લીધી 12 અને એક સંખ્યા લીધી 8. હવે આ સંખ્યાઓને મારે ઉતરતા ક્રમમાં મૂકવી છે. ઉતરતા ક્રમમાં એટલે સૌથી પહેલાં ડાબી બાજુ સૌથી મોટી સંખ્યા હોય અને જેમ જેમ તમે જમણી બાજુ જાઓ સંખ્યાઓ નાની થાય. તો સૌથી પહેલાં હું કઈ સંખ્યા લખીશ? 21. પછી કઈ સંખ્યા લખીશ? 17. પછી કઈ સંખ્યા લખીશ? 12 અને પછી કઈ સંખ્યા લખીશ? 8. તો આ સંખ્યાનો એક ઉતરતો ક્રમ થયો. તો આમાં મને શું પૂછ્યું છે? જમણેથી પહેલો. જમણેથી પહેલો મતલબ કે સૌથી નાની સંખ્યા હોય અને ડાબેથી પહેલી કે એટલે સૌથી મોટી સંખ્યા હોય. તો અહીં મને એટલું જ કહેવા માંગે છે કે આ બધા અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે, પણ આ લોકોએ સીધી રીતે આપ્યું નથી. ચલો આપણે શોધી નાખીએ. આપણે શેનો ઉપયોગ કરીશું? તો આપણે અહીંયા 0 મેથડનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે અપૂર્ણાંકો લખો તો પહેલો છે 5/11, પછી 7/12, પછી 8/13, પછી 4/9 અને પછી 16/25. આ 5 અપૂર્ણાંકો આપ્યા છે. હવે હું આને બધાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની જો ઘણી મહાન આત્માઓ છે ને તો એવું જ કરશે. ઉતરતા ક્રમમાં ગોઠવશે ને પછી જોશે કે જમણેથી પહેલો કયો છે. મને અહીંયાથી એટલી ખબર પડી કે પેપર સેટર મને એટલું પૂછવા માગે છે કે આ બધા અપૂર્ણાંકોમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે. સૌથી ઇઝી મેથડ 0ની. બધાના અંશમાં ખાલી એક 0 મૂકી દો. બધાના અંશમાં આપણે એક 0 મૂકી દીધા. હવે શું શોધવાનું છે? ભાગફળ. ભાગફળ શોધીએ. સૌથી પહેલાં જુઓ, હું 50 ને 11 વડે ભાગું તો 11 ચોક 44 ભાગ ચાલે, મતલબ ભાગફળ આવી ગયું 4. 70 ને 12 વડે ભાગું તો 12 પંચા 60 એટલે ભાગફળ કેટલું આવ્યું? 5. 80 ને હું 13 વડે ભાગું તો 13 છંગ 78 ભાગફળ કેટલું આવ્યું? 6. 40 ને હું 9 વડે ભાગું તો 9 ચોક 36 ભાગફળ કેટલું આવ્યું? 4. સૌથી છેલ્લે 160 નું 25 વડે ભાગું તો 160 ને 25 વડે ભાગું એટલે 25 છંગ 150 ભાગફળ કેટલું આવ્યું? 6. હવે જુઓ, મને પ્રશ્ન પૂછ્યો હતો કે આમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે. હવે જુઓ, જે અપૂર્ણાંકોના ભાગફળ સૌથી નાના હોય ને અપૂર્ણાંક હંમેશા સૌથી નાનો હોય. હવે સૌથી નાના ભાગફળવાળા 2 અપૂર્ણાંક છે. કયા? એક છે 5/11. એક અપૂર્ણાંક છે 5/11. આનું ભાગફળ પણ 4 છે અને બીજો છે 4/9. આનું ભાગફળ પણ 4 છે. આ 2 જ નાના હોય, બાકી આ બધા અપૂર્ણાંકો તો મોટા હશે. આ નીકળી ગયા. હવે હું શું કરીશ? આ બંનેઓને ખાલી ક્રોસ મલ્ટીપ્લાય કરું તો 9 પંચા 45, 11 ચોક 44. હવે આ બેમાં પણ ભલે બંનેના ભાગફળ સરખા છે પણ એ બંનેમાં પણ નાનું કોણ છે? 4/9. તો આનો મતલબ આ 2 અપૂર્ણાંકોમાં અથવા બધા અપૂર્ણાંકોમાં સૌથી નાનો કયો છે? 4/9. તો આનો મતલબ એવો થાય કે આ બધા અપૂર્ણાંકોને જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવું તો સૌથી પહેલાં સૌથી મોટો અપૂર્ણાંક આવે અને જેમ જેમ આગળ જાઉં તો જમણેથી જે પહેલો અપૂર્ણાંક મતલબ કે જે આ પદ ઉપર અપૂર્ણાંક આવશે એ કયો હશે? 4/9. તો અહીંયાથી મને સીધો જવાબ ખબર પડી ગઈ. કયો જવાબ શું આવશે? 4/9. કોન્સેપ્ટ ક્લિયર છે મિત્રો? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આના પછીના પ્રશ્નમાં આગળ વધીએ. હા,
હવે ક્વેશ્ચન સીધા ચડતા ક્રમના અને ઉતરતા ક્રમના જ છે. જુઓ, આ પ્રશ્નોને તમે ઓપ્શન ઉપરથી પણ સોલ્વ કરી શકો છો, અથવા બધા ઓપ્શનો સોલ્વ કરવામાં ટાઈમ ના બગાડવો હોય તો સિમ્પલ એક વસ્તુ ધ્યાન રાખો, ઝીરો મેથડથી આને સોલ્વ કરી નાખો. ઝીરો મેથડથી બહુ ઇઝી પડશે. દાખલા તરીકે બધા અપૂર્ણાંકો છે આપણે લખી દઈએ. 4/9, પછી 7/13, 11/17, 17/20 અને 5/7. આ 5 અપૂર્ણાંકો છે. આને મારે ચડતા ક્રમમાં મૂકવા છે તો હું શું કરીશ, બધાના અંશમાં એક એક ઝીરો ખાલી લખી નાખીશ. બધાના અંશમાં આપણે એક એક ઝીરો લખી નાખું. આના પછી હવે હું 40 ને 9 વડે ભાગું તો ભાગ ક્યાંથી ચલાવું, ખાલી ભાગફળ શોધવાનું છે. તો 9 ચોક 36, ભાગફળ આવ્યું 4. 70 ને 13 વડે ભાગું તો 13 પંચા 65, ભાગફળ કેટલું આવ્યું 5. 110 ને 17 વડે ભાગું તો 17 છંગ 102, ભાગફળ આવ્યું 6. 170 ને 20 વડે ભાગું તો 20 × 160. 50 ને 7 વડે ભાગું તો 70 49, ભાગફળ આવ્યું 7. મને બધાના ભાગફળ મળી ગયા. મારે ચડતા ક્રમમાં મૂકવો છે તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં જે અપૂર્ણાંક સૌથી નાનો હોય એ આવે. દાખલા તરીકે ચડતા ક્રમમાં મૂકું, પહેલો અપૂર્ણાંક કયો આવશે, 4/9. આના પછી બીજો અપૂર્ણાંક કયો આવશે તો 7/13. ત્રીજો અપૂર્ણાંક કયો આવશે 11/17. ચોથો અપૂર્ણાંક કયો આવશે તો 5/7. અને પાંચમો અપૂર્ણાંક કયો આવશે તો 17. -20. તો આ અપૂર્ણાંકોનો મને બેઠો કયો ક્રમ મળી ગયો, ચડતો ક્રમ. ચેક કરી લો કે પહેલો અપૂર્ણાંક 4/9 હોય અને છેલ્લો અપૂર્ણાંક 17/20 હોય. તો એવા અપૂર્ણાંક જોવા જાવ તો ખાલી A અને C આપ્યા છે. આ બે તો અહીંયાથી નીકળી ગયા. હવે ક્રમ જોઈએ તો 4/9, 7/13, 11/17, 5/7, 17/20. મતલબ આપણો જવાબ શું આવશે, C. આ અપૂર્ણાંકનો સાચો ચડતો ક્રમ કયો થશે, ઓપ્શન નંબર C. કોન્સેપ્ટ ક્લિયર છે? જો તમે આ મેથડને સમજતા હોય અને તમને ઘડિયા આવડતા હોય તો તમને પોતાને અહેસાસ થશે કે અપૂર્ણાંકોના જે ખરેખર લેન્ધી અને ટ્રિકી ક્વેશ્ચનો છે કે જે અત્યાર સુધી તમારો ટાઈમ બગાડતા હતા એ ક્વેશ્ચન આપણે કેટલો ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. બને ત્યાં સુધી આ મેથડને એપ્રોચ કરજો. હા, ક્યારેક એવું થાય કે ઉપરના બે અપૂર્ણાંકોના ભાગફળ સરખાઈ જાય તો કોઈ ટેન્શન નહીં લેવાનું. જ્યારે બે અપૂર્ણાંકોના ભાગફળ એક સરખા આવે તો ત્યાં આપણે શું કરી નાખવાનું, અપૂર્ણાંકોના અંશ અને છેદનો ચોકડી ગુણાકાર. અને ત્યાં એટલું યાદ રાખવાનું, જે બાજુ સંખ્યા મોટી એ અપૂર્ણાંક મોટો, જે બાજુ સંખ્યા નાની એ અપૂર્ણાંક હંમેશા નાનો. આગળ જઈએ. આના પછીનો પ્રશ્ન છે. ચલો, આ પ્રશ્ન એકવાર તમારી રીતે ટ્રાય કરો. અપૂર્ણાંકો આપ્યા છે અને એને ચડતા ક્રમમાં ગોઠવો તો એવા કેટલા અપૂર્ણાંક છે જેના સ્થાન બદલાતા નથી. પ્રશ્નને ખાસ સમજજો કે આ બધા અપૂર્ણાંકોને તમે ચડતા ક્રમમાં મૂકો છો તો એવા ટોટલ અપૂર્ણાંકો કેટલા છે કે જેના સ્થાન બદલાતા નથી. સ્થાન નથી બદલાતા એનો મતલબ કેવો છે કે ચડતા ક્રમમાં અપૂર્ણાંકો જે સ્થાને હશે પ્રશ્નમાં પણ એ જ સ્થાને હશે, અથવા પ્રશ્નમાં અપૂર્ણાંકો જે સ્થાને છે ચડતા ક્રમમાં પણ એ જ સ્થાને છે. ચલો, એકવાર તમારી જાતે ટ્રાય કરો આ ક્વેશ્ચનને. એકવાર તમારી જાતે આ પ્રશ્નનો જવાબ આપવાનો ટ્રાય કરજો. જુઓ, હવે અહીંયા જવાબ શું આપ્યા છે, 4, 3, 2 અને 9. સૌથી પહેલાં તો આપણે અપૂર્ણાંકો લખી નાખીએ. અપૂર્ણાંકો છે 9/16, પછી 8/13, 7/10, 4/5 અને 11/15. આ 5 અપૂર્ણાંક આપ્યા છે. હવે સૌથી પહેલાં તો ચડતા ક્રમમાં મૂકવા છે. તો ચડતા ક્રમમાં મૂકવા શું કરો, બધાના અંશમાં એક એક ઝીરો મૂકી દો. હવે એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, આ જે ઝીરો છે ને મારે તમને ભણાવવાનું છે, મારે તમને સમજાવવાના છે, એટલા માટે હું બધા ઝીરો લખું છું. જો તમે આ વસ્તુ સમજી ગયા હોય અને તમે આ ના લખો અને તમારા મનમાં ધારી લો ને તો ચાલે. દાખલા તરીકે 90 છે, હું 90 ને 16 વડે ભાગું તો ભાગ ક્યાંથી ચાલે, સૌથી પહેલો ભાગ ક્યાંથી ચાલે તો 16 × 5 = 80, ભાગફળ આવ્યું 5.
80 ને તમે 13 વડે ભાગો તો સૌથી પહેલો ભાગ ક્યાંથી ચાલે? તો 13 છંગ 78 એટલે કયો આવે? ભાગફળ 6. 70 ને 10 વડે ભાગો તો 10 સીતા 70 ભાગફળ કેટલું આવે? 7. 40 ને 5 વડે ભાગો તો 5 ઈઠા 40 ભાગફળ કેટલું આવ્યું? 8. સૌથી છેલ્લે 110 ને 15 વડે ભાગો તો 15 સીતા 105 ભાગફળ કેટલું આવ્યું? 7. આનો મતલબ આ બધા ભાગફળ મળી ગયા. હવે હું ચડતા ક્રમમાં મૂકીશ ને જ્યારે, તો સૌથી પહેલા નંબરે આ જ અપૂર્ણાંક લખાશે. કયો લખાશે? 9/16. એના પછી બીજો અપૂર્ણાંક કયો લખાશે? તો બીજો અપૂર્ણાંક લખાશે 8/13. કેમ? કારણ કે એનું ભાગફળ 6 છે. હવે ત્રીજા ક્રમે કયો લખાશે? 7/10 કે 11/15. કેમ? બંનેના ભાગફળ સરખા છે. જો સરખા છે તો ફટાફટ એક કામ કરી નાખો, ક્રોસ મલ્ટીપ્લાય કરી દો. 15 સીતા 105 11 દાન 110 મતલબ કે અહીંયા 105 આયા ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં અને અહીંયા કેટલા આયા? 110. તો આ બંનેમાં મોટું કોણ? 110. નાના કોણ? 105. મતલબ કે ત્રીજા ક્રમે અપૂર્ણાંક કયો આવશે? 7/10. અને ચોથા ક્રમે કયો આવશે? તો 11/15. અને પાંચમા ક્રમે કયો આવશે? તો 4/5. તો આ ગણતરીએ જોવા જાઓ તો આ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં તમે મૂક્યા, પણ એવા કેટલા અપૂર્ણાંક છે જેના સ્થાન બદલાયા નથી? તો તમે ધ્યાનથી જુઓ તો એવા ટોટલ અપૂર્ણાંકો અહીંયા કેટલા છે? તો એવા ટોટલ અપૂર્ણાંકો જેના કોઈ સ્થાન જ નથી બદલાયા એવા 3 અપૂર્ણાંકો છે. આ 3 અપૂર્ણાંકો છે જેના કોઈ સ્થાન બદલાતા નથી. કેમ નથી બદલાતા? તો જુઓ, આ અપૂર્ણાંકો પ્રશ્નમાં પણ પહેલો, બીજો અને ત્રીજો ક્રમ છે અને ચડતા ક્રમમાં પણ પહેલો, બીજો અને ત્રીજો ક્રમ છે. મતલબ કે આ 3 અપૂર્ણાંકોના સ્થાન બદલાતા નથી. તો આ નિયમ પ્રમાણે, આ પ્રશ્ન પ્રમાણે આપણો જવાબ શું આવશે? 3. એવા 3 અપૂર્ણાંક છે જેના સ્થાન બદલાતા નથી. પેપર સેટર આ રીતના ક્વેશ્ચનો જ્યારે તમને કન્ફ્યુઝ કરવા હોય, જ્યારે તમને પરીક્ષામાં થોડાક હેરાન કરવા હોય તો આ ટાઈપના ક્વેશ્ચનો પણ સેટ કરતા હોય છે. તો આવા ક્વેશ્ચનોમાં ખાસ ધ્યાન રાખવાનું. બાકી જો તમને ઝીરો મેથડ આવડી ગઈ, આ ખબર પડી ગઈ, તો પરીક્ષામાં તમે આવા પ્રશ્નોના જવાબ છે ને 1 મિનિટની અંદર 40 થી 50 સેકન્ડની અંદર આપી શકશો. બસ અહીંયા એક કન્ડિશન એવી છે કે તમારી ઘડિયા ઉપર ગ્રીપ સારી હોવી જોઈએ, તમને ઘડિયા સારી રીતે આવડતા હોવા જોઈએ. આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જુઓ. સેમ પ્રશ્નને અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકો લખી નાખીએ. સૌથી પહેલાં શું લખી નાખીએ? અપૂર્ણાંકો. 16/21, પછી 4/5, પછી 9/11, 8/17 અને સૌથી છેલ્લે 7/13. હવે આ બધાને આપણે સૌથી પહેલાં તો ધ્યાન રાખવાનું કયા ક્રમમાં ગોઠવવાના છે? ઉતરતા ક્રમમાં. બધાના અંશમાં હવે એક 0 મૂકી દઈએ. ભાગફળ લઈએ. 160 ને તમે 21 વડે ભાગો તો 21 સીતા 147 ભાગફળ આવ્યું 7. 40 ને 5 વડે ભાગો તો 5 ઈઠા 40 ભાગફળ આવ્યું 8. 90 ને 11 વડે ભાગો તો 11 ઈઠા 88 ભાગફળ આવ્યું 8. 80 ને 17 વડે ભાગો તો 17 ચોક 68 ભાગ ચાલશે. 17 પંચા કરીશો 85 થઈ જશે, 80 કરતાં મોટા છે એટલે 17 ચોક 68. અને 70 ને 13 વડે ભાગું તો 13 પંચા 65 ભાગફળ આવ્યું 5. ભાગફળ મળી ગયા. હવે ઉતરતા ક્રમમાં જોઈએ. હવે જો ઉતરતા ક્રમમાં બધા લખીએ નહીં, અહીંયાથી ગણી લો. ઉતરતા ક્રમમાં જો તો મારે સૌથી પહેલો અપૂર્ણાંક, હવે જો આ બંનેના ભાગફળ સરખા છે તો આ બંનેમાં ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 11 ચોક 44 અને 9 પંચા 45. અહીંયા 44, અહીંયા 45 છે, મતલબ કે આ બેમાં મોટો અપૂર્ણાંક કયો છે? 9/11. તો પહેલો 9/11 હોય, બીજો 4/5 હોય. તો આ રીતે ઉતરતા ક્રમમાં પહેલો ઓપ્શન 9/11 હોવો જોઈએ અને બીજો ઓપ્શન 4/5. તો એવો ઓપ્શન જુઓ, 4 ઓપ્શનમાંથી આ સી જ આપ્યો છે કે પહેલા 9/11 છે, બીજા 4/5 છે. તો અહીંયાથી પછી આ બાકીના બધા ઓપ્શનો નીકળી ગયા. તો મારો જવાબ સીધો જ બની ગયો. કયો આવશે? ઓપ્શન નંબર સી. આ રીતે તમે બધાને મેચ ના કરો, ખાલી એકાદને પણ મેચ કરી લો તો ચાલે. અહીંયાથી આપણે ચેક કરી જોઈએ. પહેલો 9/11, બીજો 4/5, ત્રીજો અપૂર્ણાંક 16/21, ચોથો અપૂર્ણાંક 7/13 અને પાંચમો અપૂર્ણાંક આવશે 8/17. તો મારો જવાબ સી બનશે. કોન્સેપ્ટ ક્લિયર છે?
આશા રાખું છું કે આ જે કંઈ પણ હું તમને ભણાવું છું આ બધું તમને ખ્યાલ આવતું હશે. આના પછીનો પ્રશ્ન જુઓ, નીચેના પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? આ પ્રશ્ન હમણાંનો લેટેસ્ટ જીએસઆરટીસીની કંડક્ટરમાં પૂછાયેલો છે. પહેલા પ્રશ્નો પણ અગાઉ પૂછાયેલા જ છે, એ બધા પણ પેપરોમાંથી કાઢેલા છે, પણ એ બધા પેપરો થોડાક જૂના છે. આ અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડનો પ્રશ્ન કહેવાય કે આ 4 અપૂર્ણાંકોમાં તમારે શું શોધવાનું છે? સૌથી નાનો. હવે જુઓ, અહીં પેપર સેટરે છે ને થોડાક તમને કન્ફ્યુઝ કર્યા છે, પણ કન્ફ્યુઝ કરવાની સાથે તમને ઓપ્શનો પણ એટલા સારા આપી દીધા છે કે તમે આમાં કોઈ ગણતરી, હું તો એવું કહું છું કે આમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કે ઝીરોની પણ જરૂર નથી. એના વગર પણ તમે આ દાખલો સીધો ગણી શકો છો. કઈ રીતે? જુઓ, અપૂર્ણાંકો જુઓ. પહેલો અપૂર્ણાંક આપ્યો છે 11/15. આના પછી બીજો અપૂર્ણાંક કયો આપ્યો છે? 16/19. ત્રીજો અપૂર્ણાંક કયો આપ્યો છે? 7/9. અને ચોથો અપૂર્ણાંક કયો આપ્યો છે? 19/37. અને પ્રશ્ન પૂછ્યો છે કે આ 4માં સૌથી નાનું કોણ? તો જુઓ, જ્યારે આ રીતના અપૂર્ણાંકોના પ્રશ્ન આપે ને અને જ્યાં તમને અંશ અને છેદનો તફાવત બહુ વધારે પડતો આપી દીધો હોય ને, તો ત્યારે તમે અંશ અને છેદના તફાવત ઉપરથી પણ નક્કી કરી શકો છો. પણ અહીંયા એક શરત ધ્યાન રાખજો. શું શરત છે? કે અંશ અને છેદનો તફાવત ઘણો બધો દૂર હોવો જોઈએ. પછી બધા વચ્ચે માનો કે 2-3નો તફાવત હોય ને સંખ્યાઓ નજીકની હોય તો ત્યારે આ લોજિક કામ કરતું નથી. જેમ કે એક એક્ઝામ્પલ આપું. અહીંયા અંશમાં 11 છે, છેદમાં 15 છે. આ બંનેનો તફાવત જુઓ ને તો તફાવત કેટલાનો આવે? 4નો. અહીંયા અંશમાં 16 છે, છેદમાં 19 છે. આ બંનેનો તફાવત કાઢો ને તો તફાવત આવે 3નો. અહીંયા અંશમાં 7 છે, છેદમાં 9 છે. આ બંનેનો તફાવત કાઢો ને તો તફાવત આવે 2નો. અને સૌથી છેલ્લે 19 અને 37. આમાં અંશ અને છેદનો તફાવત કાઢો ને તો તફાવત આવ્યો સીધો 18નો. હવે જુઓ, આ 4, 3, 2 આ બધા તફાવત નજીકના છે. અહીંયા લોજિક કામ ના કરે. પણ અહીંયા તમે જોવા જાઓ તો 19 અને 37 મતલબ કે 18નો તફાવત છે. મતલબ કે આ એક હ્યુજ ડિફરન્સ કહેવાય. તો જ્યારે આ રીતનો હ્યુજ ડિફરન્સ આપ્યો હોય ને ત્યારે તમે સીધું કહી શકો કે જે અપૂર્ણાંકમાં અંશ અને છેદનો તફાવત સૌથી વધારે હોય અને આટલો બધો વધારે હોય તો આનો મતલબ આ જે અપૂર્ણાંક છે ને સૌથી નાનો અપૂર્ણાંક હશે. આ અપૂર્ણાંક 4/4માં કેવો હશે? સૌથી નાનો. તો એ ગણતરી અહીંયા સીધો તમારો જવાબ આવી જાય કોઈ ગણતરી વગર કે આ બધામાં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? 19/37. કોન્સેપ્ટ ક્લિયર છે? એટલે આટલી બાબત ધ્યાનમાં રાખવાની. શું? કે જ્યારે અંશ અને છેદમાં જો આવા નજીકના તફાવત આપ્યા હોય તો એના ઉપર નક્કી ના થાય. ત્યાં તો તમારે ઝીરો મેથડથી અથવા ક્રોસ મલ્ટિપ્લિકેશનથી ગણતરી કરવી પડશે. પણ જ્યારે આટલો બધો 12નો, 15નો, 18નો, 24નો, 25નો અંશ અને છેદમાં જ્યારે આટલા મોટા તફાવત આપી દે ને ત્યારે તમે નક્કી કરી શકો છો કે જે તફાવત સૌથી વધુ હોય એ અપૂર્ણાંક સૌથી નાનો હોય. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. આગળ વધીએ. ઓકે, હવે જુઓ, અહીંયાથી જે પ્રશ્નો શરૂ થાય છે એ અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના પ્રશ્નો શરૂ થાય છે. કેવા પ્રશ્નો શરૂ થાય છે? અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. આમ તો જો એવી અપેક્ષા રાખું છું કે તમને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આવડતા જ હશે. તમારે દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. મને 2 અપૂર્ણાંક આપ્યા છે, 2/5 વત્તા 4/15. મારે આ 2 અપૂર્ણાંકોનો સરવાળો કરવો છે. તો ધ્યાન રાખજો, અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરવા હોય તો એનો નિયમ શું છે કે અપૂર્ણાંકોના જે છેદ છે ને આ છેદ સરખા હોવા જોઈએ. હવે અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 15 છે. છેદ સરખા નથી. તો સરખા કરવા હોય તો આપણે શું કરીએ? આ 15 અને 5નો લસા લઈએ. લસા ગુસામાં મેં તમને સમજાવ્યું હતું, જ્યારે પણ સંખ્યાઓને સરખી કરવાની વાત આવે અથવા એક સરખા આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે હંમેશા સંખ્યાઓનો શું લેવામાં આવે છે? લસા. હવે અહીંયા મારે આ અપૂર્ણાંકોના છેદમાં અહીંયા 5 છે, અહીંયા 15 છે. આ બંનેને સરખા કરવા છે તો 5 અને 15નો લસા લેવો પડે. અને 5 અને 15નો લસા લઈએ તો કેટલો થાય? 15 જ થાય. આ તો ધ્યાન છે ને કે મોટી સંખ્યા નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી હોય તો મોટી સંખ્યા પોતે લસા અને નાની સંખ્યા પોતે ગુસા. તો 5 અને 15નો લસા કેટલો થઈ ગયો? 15. હવે અહીંયા 5 છે મતલબ કે આ બંનેના છેદમાં મારે કેટલા કરવાના થાય? 15. હવે જુઓ, અહીંયા 5 છે, મારે 5ના 15 કરવા છે તો હું શું કરીશ? 5ને 3 જોડે મલ્ટીપ્લાય કરીશ. તો 5 તરી 15, તો ઉપર 2 તરી 6 વત્તા અહીંયા તો 15 જ છે તો 15 એકા 15, તો ઉપર 4 એકા 4. તો ઉપર સરવાળો કેટલો થાય? 6 અને 4 10, નીચે 15.
10/15 मतलब કે 5 દુ 10, 5 તરી 15. તો અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થઈ ગયો? 2/3. તો આટલું ધ્યાન રાખવાનું. આ મેં તમને શેની વાત કરી કે જ્યારે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે શું અપૂર્ણાંકોના છેદ સરખા કરવા પડે. આટલું તમને મગજમાં ક્લિયર થઈ ગયું હશે. હવે આપણા આ પ્રશ્નમાં આવો. અહીંયા અપૂર્ણાંકો જુઓ શું આપ્યા છે. તો સૌથી પહેલો આપ્યો છે 1, અપૂર્ણાંક આપ્યો છે 1/2, એના પછી 2/3, એના પછી 3/4, પછી 4/5. થોડીક આ ગેપ વધારે આવી ગઈ, ઉભા રહો. અહીંયા આગળ જ લખીએ 1/2, 1/2, 2/3, 3/4, 4/5. આના પછી ફરી પાછું 1/2, ફરી પાછું 1/3, 1/4 અને 1/5. આટલા 8 અપૂર્ણાંક આપ્યા છે અને કીધું છે કે આ બધા અપૂર્ણાંકોનો કુલ સરવાળો કેટલો થાય. હવે જુઓ, આ બધાના તમે છેદ સરખા કરવા જશો અને પછી સરવાળો કરવા જશો તો પરીક્ષામાં તમને આટલો બધો ટાઈમ મળતો નથી. પરીક્ષામાં તમારી પાસે આટલો બધો ટાઈમ નહીં હોય કે તમે આટલી બધી ગણતરી કરી શકો. તો એના માટે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા તમારે આખો દાખલો ગણવાનો નથી. જો તમે બધા અપૂર્ણાંકોને ધ્યાનથી જુઓ ને તો અપૂર્ણાંકોના તમને કોમ્પ્લિમેન્ટરી સેટ આપેલા છે. કઈ રીતે? તો સૌથી પહેલો અપૂર્ણાંક જુઓ 1/2 છે, અહીંયા પણ 1/2 છે. હું બાકીના બધાને જવા દઉં, ખાલી આ જ બે અપૂર્ણાંકો લઈ લો. તો આ બંનેનો સરવાળો કરો તો 1/2 વત્તા 1/2 થાય. 1/2 વત્તા 1/2 એટલે ઉપર 2 એકા 2, 1 ને 1 2 અને નીચે પણ 2. 2માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 1. મતલબ કે આ બે અપૂર્ણાંકોનો સરવાળો કર્યો તો આ બે અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થઈ ગયો? 1. હવે આ જ રીતે જુઓ, અહીં 2/3 છે તો સેમ આવો અપૂર્ણાંક અહીંયા પણ આપ્યો છે. કેટલો? 1/3. ખાલી આ બંનેનો સરવાળો કરો તો 2/3 વત્તા 1/3 કેટલા થાય? 3/3. મતલબ કે 3 ગયા તો વધ્યા કેટલા? 1. તો આ બે અપૂર્ણાંક છે, આ બંનેનો સરવાળો પણ 1 થઈ ગયો. આ બે અપૂર્ણાંક હતા, આ બંનેનો સરવાળો પણ 1 થયો. મતલબ કે જે છેદ સરખા છે ને એ અપૂર્ણાંકોને ખાલી જોડે લઈ લો. હવે 3/4 અને 1/4 આ બંનેનો સરવાળો કરો. 3/4 વત્તા 1/4 તો 3 વત્તા 1 4/4 થાય. 4/4 ગયા તો વધ્યા કેટલા? 1. સૌથી છેલ્લે આ 4/5 છે અને આ 1/5 છે. આ બંનેનો સરવાળો કરો તો 4 વત્તા 1 5 અને છેદમાં તો 5 છે જ. 5 ગયા તો વધ્યા કેટલા? 1. મને પ્રશ્ન શું પૂછ્યો હતો કે આ બધા અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? જો બધાનો સરવાળો કરો તો 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4. મતલબ કે બધા અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થઈ જાય? 4 થઈ જાય. તો આ જોવા જાવ તો ગઈ વખતની સીસીની પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયેલા છે. જો તમને આવા પ્રશ્નો આપી દે તો આની અંદર બધાના છેદ સરખા કરીને લસા લેવા જવાનું નહીં. એટલી બધી ગણતરી કરવા જશો તો બહુ ગણતરી લાંબી થઈ જશે. આવા અપૂર્ણાંકમાં એટલું ધ્યાન રાખવાનું કે જો તમે અપૂર્ણાંકોને ધ્યાનથી જુઓ તો એવા બે અપૂર્ણાંકોની પેર જોવા મળશે કે જેના છેદ સરખા હોય. અને જેના છેદ સરખા હોય એ અપૂર્ણાંકને હંમેશા જોડે લઈ લો. જોડે લઈ લેશો એટલે આપોઆપ તમારી ગણતરી પતી જશે. કોન્સેપ્ટ ક્લિયર છે? આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જુઓ. સેમ એ ટાઈપનો ક્વેશ્ચન. આ તો જૂનો રેવન્યુ તલાટીમાં જ પૂછાયેલો છે. આ ક્વેશ્ચનને સમજી વિચારીને જવાબ આપજો. શું પ્રશ્ન છે? અપૂર્ણાંકો આપ્યા છે 4/7, પછી 7/9 અને પછી 9/11. હવે આગળ જુઓ તો 3/7, 2/9 અને 2/11. અને પ્રશ્ન શું પૂછ્યો? આ બધા અપૂર્ણાંકોની સરેરાશ કેટલી થઈ? સરેરાશ એટલે શું? તો સરેરાશ એટલે કે એવરેજ. અને એવરેજનું સૂત્ર શું છે? તો સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. મતલબ કે અહીંયા મારે સૌથી પહેલાં આ બધા અપૂર્ણાંકોનો સરવાળો કરવો પડે અને આ સરવાળો કર્યા પછી
આ જેટલી પણ આ બધાની સંખ્યા છે ટોટલ કેટલી છે 6 વડે ભાગી નાખું ત્યારે મને આનો જવાબ મળે. પરીક્ષામાં એટલો બધો ટાઈમ તમને મળવાનો નથી. પેપર સેટરે બહુ સ્માર્ટલી આ પ્રશ્નને મૂકેલો છે. ધ્યાન રાખજો. શું? જો મારા બધાનો સરવાળો કરવો છે ને તો સૌથી પહેલાં જોઈશ કે કયા અપૂર્ણાંકની પેર એવી છે જેના છેદ સરખા હોય. તો સૌથી પહેલો છે 4/7. તો અહીંયા 3/7 છે. આ બંનેના છેદ સરખા છે. ખાલી આ બંનેનો સરવાળો કરી નાખો તો કેટલો થાય? 4 + 3 7. અને નીચે તો 7 છે જ. તો 7/7 એટલે આ બંનેનો સરવાળો થઈ ગયો 1. એ જ રીતે 7/9 અહીંયા 2/9. બંનેમાં તમે ધ્યાનથી જુઓ તો છેદ સરખા છે, 9 જ છે. તો ઉપર કેટલા થઈ જાય? 7 + 2 9. મતલબ કે 9/9. 9/9 એટલે આ બંનેનો સરવાળો પણ કેટલો થાય? 1. સૌથી છેલ્લે 9/11 અને 2/11. બંનેના છેદ સરખા છે. કેટલાના છે? 11ના. હવે ઉપર સરવાળો કરો તો 9 + 2 11 થાય. 11/11 એટલે કેટલો થઈ ગયો સરવાળો? 1. તો આનો સરવાળો પણ કેટલો થયો? 1. મતલબ કે ઉપરના બધા અપૂર્ણાંકોનો સરવાળો કરો તો 1 + 1 + 1 એટલે ટોટલ સરવાળો થઈ ગયો 3 અને ટોટલ અપૂર્ણાંકોની સંખ્યા છે 6. તો 3/6 એટલે 3 ને તમે 3 વડે ભાગો એટલે જવાબ શું આવે? 1/2 આવે. તો અહીંયા બધા અપૂર્ણાંકોની જો તમે સરેરાશ કાઢો અથવા સરાસરી કાઢો તો એ કેટલી આવશે? 1/2. તો એ લોજિક પ્રમાણે આપણો જવાબ શું આવશે? 1/2. આ બધા અપૂર્ણાંકોની સરેરાશ એવરેજ કેટલી થશે? 1/2 થશે. કોન્સેપ્ટ ક્લિયર છે મિત્રો? આશા રાખું છું કે અહીં સુધી આપણે જે કંઈ પણ અપૂર્ણાંકોમાં ભણ્યા છે આ તમને ક્લિયર થઈ ગયું હશે. જો અત્યારે હાલ આપણે ફાસ્ટ ટ્રેક જઈએ છીએ એટલે આની અંદર બહુ ખાસ કોન્સેપ્ટની અંદર ઉતરવાના નથી. જે ઇઝી મેથડો છે કે જેનાથી તમે ફટાફટ દાખલાનો જવાબ આપી શકો છો, ખાલી આપણે એ જ મેથડો જોવાની છે. આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જુઓ. આ પ્રશ્નને જુઓ. આ ટાઈપના મિશ્ર અપૂર્ણાંકોના સેટ પણ પરીક્ષામાં પૂછાય છે અને આવા પ્રશ્નોના સેટ પૂછાયા હોય ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવાનું. કેમ? તમને આ પ્રશ્નો છે ને દેખાવમાં અઘરા લાગશે પણ હકીકતમાં જોવા જાવ તો આ પ્રશ્નો બહુ આસાન હશે. જેમ કે ચલો આ પ્રશ્ન છે. આ તમને કઈ રીતે આપ્યો છે? આ રીતે આપ્યો છે. 1 + 1/2 પછી 1 + 1/3 પછી 1 + 1/4 અને આ રીતે જતા આ શ્રેણીનું અંતિમ પદ આપ્યું છે 1 + 1/999 અને પૂછ્યું છે કે આનો જવાબ શું આવે. હવે જુઓ, આવામાં ક્યારેય છેદ સરખા ના થાય. સૌથી પહેલાં જુઓ ને તો આ બધા મિશ્ર અપૂર્ણાંકો છે. હવે આ મિશ્ર અપૂર્ણાંકમાં અહીંયાથી છે ને ગણિતના થોડાક પાયાના નિયમો પણ શીખવા મળશે. શું? તો દાખલા તરીકે જો આ બે કૌંસ વચ્ચે કંઈ આપ્યું નથી. જો તમે આ કૌંસ ખોલશો ને તો આ બંને વચ્ચે શું આવી જશે? ગુણાકાર. બીજું, જ્યારે તમને કોઈ પણ પ્રશ્નમાં આ રીતના ડોટ 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 આપ્યા હોય તો એક વસ્તુ ધ્યાન રાખજો. આ જે ડોટ છે ને એ ગણિતની અંદર હંમેશા સમાંતર શ્રેણી માટે વપરાય છે. આ હંમેશા ગણિતમાં શું દર્શાવે છે કે આ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી એટલે એવી શ્રેણી કે જેના બધા પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સરખો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આ રીતે લખીને આપું 3 6 9 અને પછી આ રીતના ડોટ 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 સૌથી છેલ્લે લખીને આપું 1008. તો આનો મતલબ એવો થાય કે આ જે એક શ્રેણી છે સમાંતર શ્રેણી છે. અહીંયા 3 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે, તો એના પછી 12 હશે, તો એના પછી 15 હશે, તો એના પછી 18 હશે, એના પછી 21 હશે. મતલબ કે બધા વચ્ચે જે તફાવત છે કેટલાનો હશે? 3 3નો તફાવત હશે. તો આ જે ડોટ છે આનો મતલબ શું થાય? સમાંતર શ્રેણી. તો અહીંયા આનો મતલબ એવો થાય કે આ જેટલા પણ અપૂર્ણાંકો આપ્યા છે ને આ બધા અપૂર્ણાંકોમાં બધાનો તફાવત કેવો હશે? એક સરખો હશે. તો આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે. હવે આગળ હું ગણતરી કરવાની ચાલુ કરું તો સૌથી પહેલાં આને સાદું રૂપ જ આપીશ. જો હું આને સાદું રૂપ આપું તો 1.1/2 એટલે આનું સાદું રૂપ શું થાય? તો 2 × 2 2 + 1 3. તો અહીંયા થઈ ગયા 3/2. કૌંસ ખોલું તો ગુણાકાર. 3 × 3 3 ને 1 4. મતલબ કે આનું સાદું રૂપ શું થઈ ગયું? 4/3. ફરી પાછો ગુણાકાર. 4 × 4 4 ને 1 5. તો 5/4. ફરી કૌંસ ખોલો તો ગુણાકાર. હવે જુઓ તમે સિક્વન્સ સમજો શ્રેણીનો. 3 4 5 2 3 4 મતલબ કે અંશમાં પણ +1 થાય છે, છેદમાં પણ +1 થાય છે. આનો મતલબ આની આગળનું જે પદ હશે ને કયું હશે? 6/5 હશે. આની આગળ જે પદ હશે કયું હશે? તો 7/6 હશે.
આ રીતે ગણતરી કરતા કરતા જાઓ તો આ અપૂર્ણાંકોમાં સૌથી છેલ્લું પદ કયું છે? તો 1 + 1/999. એને સાદું રૂપ આપો તો 999 એકા 999 અને 999 + 1 1000. તો આ જે છેલ્લું પદ છે એ કયું થઈ ગયું? 1000/999. આ શ્રેણીનું અંતિમ પદ કયું થઈ ગયું? 1000/999. હવે તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી એટલું ચેક કરો ક્યાંથી છેદ ઉડે છે. તો જુઓ, આ પહેલા અંશમાં 3 છે, બીજા અપૂર્ણાંકના છેદમાં 3 છે. આ 3 3 ગયા, પછી આ 4 4 જશે, 5 5 જશે, 6 6 જશે, અહીંયા 7 છે. આનો મતલબ આના પછીનો જે અપૂર્ણાંક છે એના છેદમાં પણ 7 હશે, તો 7 7 પણ જશે. આ રીતે તમે ગણતરી કરશો તો આ શ્રેણીના બધા પદો ઉડી જશે. તો આ રીતે આ શ્રેણીનું જે અંતિમ પદ છે 1000 અને છેદમાં 999, આમાંથી આ 999 ઉડી જશે. કેમ? તો આની આગળનું જે પદ હશે ને એના અંશમાં 999 હોવાના છે. તો આ પણ ઉડી ગયું. તો છેલ્લે આપણી પાસે વધ્યું શું? તો ઉપર 1000 વધ્યા. ઉપર 1000 વધ્યા અને અહીંયા નીચે કેટલા વધ્યા છે? 2. તો આનો જવાબ શું આવે? 1000 ભાગ્યા 2 એટલે કે 500. તો આ શ્રેણીના બધા પદોનો તમે સરવાળો કરી નાખો તો એ સરવાળો કેટલો થઈ જાય? 500. તો અહીં હકીકતમાં આપણો જવાબ શું આવશે? એ. આ શ્રેણીના બધા પદોનો જવાબ કેટલો આવશે? 500. ખ્યાલ આવ્યો? એટલે આ ટાઈપના અપૂર્ણાંકોમાં જો આ મિશ્ર અપૂર્ણાંકોની શ્રેણીઓના પ્રશ્નો પૂછાય છે. આ શ્રેણીઓના પ્રશ્નો બે રીતે પૂછાય છે. સૌથી પહેલાં આ રીતના આડી શ્રેણી પૂછાય છે, બીજી ઊભી શ્રેણી પૂછાય છે. આડી શ્રેણી પૂછાય તો એ તમારું નસીબ, બાકી જો ઊભી શ્રેણી પૂછાય તો એ જબરજસ્ત હોય છે. અને એની અંદર હું તમને એક મસ્ત ટ્રીક આપીશ. જો થોડુંક ધ્યાનથી જોશો તો એક ટ્રીક તમને આપોઆપ ખબર પડી જશે. તો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર છે. આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન જુઓ, સેમ પહેલા જેવો છે, બસ ખાલી ફરક એટલો છે કે પહેલામાં પ્લસ આપ્યા હતા, અહીંયા તમને માઇનસ આપ્યા છે. ચેક કરીએ તો સૌથી પહેલાં 1 - 1/2, પછી 1 - 1/3, પછી 1 - 1/4, પછી 1 - 1/5. આ જ રીતે આ શ્રેણીનું જે અંતિમ પદ છે એ કયું છે? 1 - 1/m. હવે જો છેલ્લે તમને સંખ્યા આપવાની જગ્યાએ છેદમાં શું આપી દીધા છે? m. આ બધું ખાલી તમને કન્ફ્યુઝ કરવા કે તમને હેરાન કરવા માટે જ આપેલું છે. જો તમે કોન્સેપ્ટ સમજીને ચાલો તો આને બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. સૌથી પહેલાં જુઓ, 2 એકા 2, 2 માંથી 1 ગયા, મતલબ કે આનું સાદું રૂપ કેટલું થયું? 1/2. કૌંસ ખોલો એટલે ગુણાકાર. 3 એકા 3, 3 માંથી 1 ગયા તો 2/3. કૌંસ ખોલો તો ગુણાકાર. 4 એકા 4, 4 માંથી 1 ગયા તો 3/4. કૌંસ ખોલ્યો એટલે ગુણાકાર. 5 એકા 5, 5 માંથી 1 ગયા તો 4/5 ગુણાકાર. હવે જુઓ, આ પણ એક સમાંતર શ્રેણી છે. 1 2 3 4 મતલબ આગળનું પદ 5 હશે. અહીંયા 2 3 4 5 મતલબ આગળનું પદ 6 હશે. આ જ રીતે આગળ જઈશ તો આગળનું પદ 6 હશે, છેદમાં હશે 7. હવે આ રીતે ગણતરી કરો. શ્રેણીનું જે અંતિમ પદ છે કયું છે? 1 - 1/m. હવે આને સાદું રૂપ આપો તો સૌથી પહેલાં m એકા m -1 અને છેદમાં તો કેટલા આવશે? m જ આવશે. હવે અહીંયા તમારે ચેક કરવાનું છે કે ક્યાંથી છેદ ઉડે છે. જુઓ, સૌથી પહેલા અપૂર્ણાંકનો છેદ અને બીજા અપૂર્ણાંકનો અંશ. 2 2 ગયા, 3 3 ગયા, 4 4 ગયા, 5 5 ગયા, 6 6 ગયા. અહીંયા 7 છે, મતલબ કે આની ઉપર અંશમાં પણ કેટલા હશે? 7 7 7 પણ ગયા. અહીંયા 8 છે, મતલબ આની ઉપર પણ કેટલા હશે? 8. તો 8 8 પણ ગયા. તો આ રીતે તમે જોશો ને તો આ શ્રેણીનું જે અંતિમ પદ હશે ને એમાંથી m - 1 જતા રહેશે. કેમ? કારણ કે આની આગળ જે પદ હશે એના છેદમાં m - 1 હોવાના છે. તો આ પણ નીકળી ગયા. તો છેલ્લે વધ્યું શું મારી પાસે? તો વધ્યું ઉપર 1 અને નીચે m. તો મારો જવાબ શું આવી જશે? અહીંયા 1/m. તો આ ગણતરીએ જોવા જાઓ તો અહીંયા ઓપ્શન નંબર બી 1/m આ મારો જવાબ બને. કોન્સેપ્ટ ક્લિયર છે મિત્રો? આશા રાખું છું કે અહીં સુધી આપણે જે કંઈ પણ ભણ્યા છે એ બધું તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આગળ વધીએ. આના પછીના પ્રશ્નમાં જુઓ, આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. સૌથી પહેલાં જો આ રીતના તમને અપૂર્ણાંકોમાં તમે જુઓ, આ મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે 999, પછી 1/7 વત્તા 999 પૂર્ણાંક 2/7 વત્તા 999 પૂર્ણાંક 3/7 વત્તા 999 પૂર્ણાંક 4/7.
આવા જ્યારે પ્રશ્નો આપે છે ત્યારે એક કામ કરવાનું, આ બધામાંથી કોમન શું આવ્યું? 999. કોમન બહાર કાઢી લીધા. હવે અપૂર્ણાંકોને અલગ કરો. તો આની અંદર અપૂર્ણાંકો લખાય 1/7 વત્તા 2/7 વત્તા 3/7 વત્તા 4/7 વત્તા 5/7 વત્તા 6/7. આ તમે લખી નાખ્યા. હવે જો બધાના છેદ તો સરખા 7 7 7 જ છે ને, તો આને છેદમાં તો 7 રહેવા દો. ઉપર નાનો સરવાળો કરો તો 1 ને 2 3, 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. મતલબ ઉપર કેટલા થઈ ગયા? 21 ગુણ્યા આગળ કેટલા છે? 999. તો 7 તરી 21 જતા રહ્યા. તો આનો મતલબ જવાબ કેટલો આવશે? 999 ગુણ્યા 3. 999 ગુણ્યા 3 કરવા છે તો સીધું જોઈ લો. 999 ગુણ્યા 3 કરો એટલે 1000 ગુણ્યા 3 3000 થાય. આ 3000માંથી 3 એકા 3 બાદ કરી નાખો તો કેટલા આવે? 2997. તો પછી એના પ્રમાણે આપણો જવાબ કેટલો આવી જશે? 2997. તો અહીં જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 2997. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? આપણે આગળ જે શ્રેણીવાળા પ્રશ્નો જોયા હતા એમાંથી જ છે. આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન જુઓ. હવે જુઓ, આ પ્રશ્નમાં ધ્યાન રાખજો. અત્યાર સુધીની પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. આ ટાઈપના પ્રશ્નો પૂછાય અપૂર્ણાંકોના એટલે સૌથી વધારે તમારો ગણતરીમાં ટાઈમ બગડે. આવા પ્રશ્નોને સોલ્વ કરવા હોય તો એક સિમ્પલ ટેકનિક ધ્યાન રાખજો. શું ટેકનિક છે? તો દાખલા તરીકે તમારે એક વસ્તુ ચેક કરવાની. જુઓ, આને તમે છેક નીચેથી ગણીને ઉપર સુધી જઈને પણ જવાબ આપી શકો છો, પણ એવું કરવામાં તમારો ટાઈમ છે ને ઘણો બધો બગડશે. આવું કંઈ કરવાની જગ્યાએ તમારે ચેક કરી લેવાનું કે સૌથી પહેલાં તો અપૂર્ણાંકોમાં સ્ટેપ કેટલા આપ્યા છે. તો 1 2 3 અને 4 સૌથી પહેલાં ગણી લો, પદ ગણી લો. 1 2 3 અને 4 4 પદ આપ્યા છે. એટલું ધ્યાન રાખવાનું, જેટલા પદો હોય એટલી ખાલી જગ્યા મૂકી દો. 1 2 3 અને 4 આપણે આ 4 ખાલી જગ્યા મૂકી દીધી. પછી શું? તો સૌથી છેલ્લે એટલું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં અંશ લખવાનો છે અને પછી આપણે છેદ લખવાનો છે. અંશ અને છેદ આ બધા અપૂર્ણાંકોમાં સૌથી છેક નીચે જે અપૂર્ણાંક છે અથવા સૌથી છેલ્લો અપૂર્ણાંક છે કયો છે? 3/5. સૌથી નીચે અપૂર્ણાંક કયો છે? 3/5. 3/5. આનો મતલબ એવો થાય કે આ અપૂર્ણાંકનો અંશ 3 છે અને છેદ કેટલો છે? 5. આપણે બસ ખાલી જે સૌથી નીચે અપૂર્ણાંક છે એના આપણે 3 અને 5 લખી દીધા. હવે જેટલા પણ પદ છે એટલી ખાલી જગ્યા તમે મૂકી દીધી. હવે સિમ્પલ સરવાળો કરવાનો ચાલુ કરો. કઈ રીતે કરશો? તો સૌથી પહેલાં 5 વત્તા 3, 5 વત્તા 3 કેટલા થયા? 8. પછી 8 વત્તા 5 કેટલા થયા? 13. પછી 13 વત્તા 8 કેટલા થયા? 21. તો અહીંયા કેટલા આવ્યા? 21. સૌથી છેલ્લે 21 વત્તા 13, તો 21 વત્તા 13 કરો એટલે કેટલા થાય? 34. તો 21 વત્તા 13 કરો એટલે કેટલા થાય? 34. હવે ધ્યાન રાખજો, અહીં જે આવ્યું આ છેદ આવ્યો અને આ અપૂર્ણાંકનો અંશ આવ્યો. મતલબ કે આનો જે જવાબ છે એ સીધો આવી ગયો 34/21. આને તમે સાદું રૂપ આપશો તો સૌથી છેલ્લે જવાબ શું આવશે? 34/21. કોન્સેપ્ટ ખ્યાલ છે? જો આ થોડોક સમજવા જેવો છે પણ સમજી જશો તો પરીક્ષામાં જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તમારે બહુ ઓછી ગણતરીમાં બહુ ઝડપથી જવાબ આવી જશે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે સૌથી નીચે અપૂર્ણાંક હોય ને સૌથી છેદમાં એના તમારે એ અપૂર્ણાંકના તમારે અંશ અને છેદ લઈ લેવાના. બીજું, જેટલા પણ પદ આપ્યા હોય એટલી તમારે ખાલી જગ્યા મૂકી દેવાની અને પછી ખાલી જગ્યામાં શું કરવાનું? તો સિમ્પલ સરવાળો કરતા જવાનું અને છેલ્લી જે બે ખાલી જગ્યાઓ આવે એમાંથી સૌથી છેલ્લી ખાલી જગ્યામાં અંશ આવશે અને એના પહેલાંની ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવશે? છેદ. આનું તમને નોર્મલ બીજું એક એક્ઝામ્પલ સમજાવું. એક્ઝામ્પલને સમજજો. દાખલા તરીકે મને આ રીતના એક પ્રશ્ન આપે, અપૂર્ણાંકો જ લઈ લેવું આ રીતે કે મને અપૂર્ણાંક આપ્યા હોય 1/1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 2/3. મને આ રીતના અપૂર્ણાંકો આપ્યા છે અને અહીંયા પણ આપ્યું છે +1. મારે આ અપૂર્ણાંકને સોલ્વ કરવો છે તો હું શું કરીશ? સૌથી પહેલાં હું ચેક કરી લઈશ કે આ અપૂર્ણાંકમાં સૌથી છેલ્લો અપૂર્ણાંક કયો છે અથવા સૌથી નીચે અપૂર્ણાંક કયો છે? તો 2/3 છે. તો 2/3 જે 3 છે એનો અંશ પહેલાં હું અંશ લખીશ અને પછી શું લખીશ? છેદ. અંશ અને છેદ લખીએ તો અંશમાં 2 છે અને છેદમાં કેટલા છે? 3. હવે
અહીંયા જેટલા પણ મિશ્ર અપૂર્ણાંકોના પદ આપ્યા છે એટલી ખાલી જગ્યા, મતલબ કે અહીંયા 1 2 3 અને 4 પદ આપ્યા છે તો 1 2 3 અને 4 આપણે ખાલી જગ્યા મૂકી દેવાની થાય. હવે સિમ્પલ જ છે, બધાનો સરવાળો કરતા જાઓ. સૌથી પહેલાં સરવાળો કરીએ તો 3 + 2 કેટલો આવે 5. હવે 5 + 3 કેટલા આવ્યા 8. હવે 8 + 5 કેટલા આવ્યા 13. હવે 13 + 8 કેટલા આવ્યા 21. તો હવે આગળ કોઈ ખાલી જગ્યા છે નહીં, તો બસ અહીંયા આપણને જવાબ મળી ગયો. હવે આ જવાબમાં એટલું ધ્યાન રાખવાનું છે, આ 13 મળ્યા છે એ અપૂર્ણાંકનો છેદ મળ્યો છે, 21 મળ્યા છે એ અપૂર્ણાંકનો આપણને અંશ મળ્યો છે. મતલબ કે આનો જવાબ કેટલો થઈ જાય સીધો 21/. જો તમે આની ડાયરેક્ટ ગણતરી કરશો તો પણ છેલ્લે જવાબ કેટલો આવશે તમારો 21/13. તો આ રીતે પણ તમે આનો જવાબ લઈ શકો છો. કોન્સેપ્ટ ક્લિયર થયો? તો એ રીતે જોવા જઈએ તો આ જે આપણા અપૂર્ણાંકો હતા આ બધાનો તમે સરવાળો કરી નાખો એટલે જવાબ કેટલો આવશે 34/21. આના પછી આગળ વધીએ. આ પ્રશ્ન જુઓ, સેમ અપૂર્ણાંકો જેવો છે પણ આ થોડોક અલગ રીતે પૂછ્યો છે. જુઓ, અને અહીંયા કોન્સેપ્ટ તો એનો જ રહેશે પણ થોડીક આપણે ધ્યાન રાખવું પડશે ગણતરીની અંદર. સૌથી પહેલા 2 + 1/3 3 + 1/4 + 1/5 + 1/2 આ રીતના તમને આપ્યું છે. સૌથી પહેલા આખા અપૂર્ણાંકોની મિશ્ર અપૂર્ણાંકોની એક શ્રેણી છે, આખી વર્ટિકલ શ્રેણી છે. એમાં સૌથી છેલ્લો અપૂર્ણાંક કયો છે? તો છેલ્લો અપૂર્ણાંક છે 1/2. તો આનો સૌથી પહેલો અંશ લખી દો અને પછી આનો છેદ લખી દો. આનો અંશ કેટલો હતો 1/2 1 અને છેદ કેટલો હતો 1/2 2. હવે ચેક કરો પદ કેટલા છે તો 1 2 3 અને 4 આ જ રીતે પદ આપ્યા છે. તો અહીંયા આગળ પદ લખી દો, ખાલી જગ્યા મૂકી દો 1 2 3 અને 4. હવે એટલું ધ્યાન રાખજો, પેલો જે આગળનો પ્રશ્ન હતો ને અહીંયા બધે 1 1 હતા, મતલબ ત્યાં કોઈ ટેન્શન હતું નહીં. પણ અહીંયા છે ને 5 છે 4 છે 3 છે અને 2 છે. તો હવે આનો ગુણાકાર થશે કઈ રીતે? આ જે પહેલો છેદ છે એ 5 જોડે, પછી બીજો છેદ 4 જોડે, ત્રીજો છેદ 3 જોડે, ચોથો છેદ 2 જોડે, અને આ રીતે તમારે જવાબ આપવાનો થશે. પછી તો છેલ્લે સરવાળો જ કરવાનો છે. જુઓ, સૌથી પહેલા તમે કરો તો 5 × 2 = 10 + 1 = 11 એટલે અહીંયા કેટલા આવી ગયા 11. સમજો 5 × 2 = 10 + 1 એટલે કેટલા આવ્યા 11. હવે 11 ચોક 44, 44 + 2 46. હવે 46 તરી, તો 46 તરી કરીએ, 4 તરી 12, 6 તરી 18 એટલે 46 તરી 138. 138માં તમે 11 ઉમેરો એટલે 149. તો હવે કેટલા આવ્યા 149. 149 ગુણ્યા 2 કરો એટલે 298 અને 298 + 46 કરો એટલે કેટલા આવ્યા 344. તો સૌથી છેલ્લા પદમાં શું આવે અપૂર્ણાંકનો અંશ અને આ શું બની જાય અપૂર્ણાંકનો છેદ. તો એ ગણતરી પ્રમાણે આનો જવાબ કેટલો આવે 344 છેદમાં 149. તો આ પ્રમાણે જોવા જાવ તો ઓપ્શન નંબર સી 344 છેદમાં 149 શું બની જાય આનો જવાબ. આ જ રીતે આના આગળના પ્રશ્નો હતો, આના આગળના પ્રશ્નમાં આપણો જવાબ શું બનશે 34/21 મતલબ કે ઓપ્શન નંબર સી. અહીંયા પણ સી જવાબ બનશે અને અહીંયા પણ જવાબ કયો બનશે સી. તો આવા ક્વેશ્ચન આ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. જુઓ, જ્યારે 1 1 આપ્યા હોય ત્યારે તમારે સીધો ખાલી સરવાળો જ કરવાનો છે, પણ એક સિવાયની સંખ્યા આપી હોય તો ત્યારે તમારે ગુણાકાર કરવા પડશે. સૌથી પહેલાં ગુણાકાર પછી સરવાળો. જુઓ, ફરી રિપીટ કરું છું, સમજજો. અંશ અને છેદ મેં લખ્યા તો 1/2 થઈ ગયા. હવે પદ જુઓ તો પહેલું પદ છે 5, પછી 4, પછી 3 ને પછી 2. તો એને અહીંયા મૂકી દો તો 5 4 3 અને 2. હવે ગુણાકાર કરતો 5 × 2 = 10, 10 + 1 = 11. હવે 11 ચોક 44, 44 + 2 = 46, 46 × 3 138,
138 વત્તા 11 149. 149 ગુણ્યા 2 298. 298 વત્તા 46 344. તો છેલ્લે આપણો જવાબ શું આવ્યો? 344/149. કોન્સેપ્ટ ક્લિયર છે? આનો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આગળ વધીએ આના પછીના કોન્સેપ્ટમાં. હા, અપૂર્ણાંકનો છેલ્લો અને સૌથી અગત્યનો કોન્સેપ્ટ શું? અપૂર્ણાંકોના લસા અને ગુસા. જુઓ, લસા ગુસા શોધવા માટેની જે ટેકનિક છે, જે મેથડ છે, આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે. એ તો એની એ જ રહેશે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. અહીં તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે અહીં જે તમને લસા ગુસા આપ્યા છે, શેના આપ્યા છે? અપૂર્ણાંકોના. હવે અપૂર્ણાંક છે ને એ બે વસ્તુનો બનેલો હોય છે, અંશ અને છેદ. તો જ્યારે પણ તમારે અપૂર્ણાંકોનો ગુસા શોધવો છે તો એનો નિયમ યાદ રાખજો, અંશનો ગુસા અને છેદનો લસા. એ જ રીતે તમારે અપૂર્ણાંકોના લસા શોધવા છે તો અંશનો લસા અને છેદનો ગુસા. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો ગુસાની વાત કરી હોય તો એ સમયે અંશનો ગુસા અને છેદનો લસા, અને એ જ રીતે જો લસાની વાત કરી હોય તો અંશનો લસા અને છેદનો ગુસા. બાકી લસા ગુસા શોધવાના જે નિયમો હતા આપણે ગયા લેક્ચરમાં જોયા હતા, ઘડિયાવાળા, ભાગાકારવાળા, બસ બેઠા એના એ રહેશે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. ચલો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. દાખલા તરીકે પહેલો જ પ્રશ્ન લઈ લો કે અપૂર્ણાંકો આપ્યા છે 2 પંચમાંશ અને 4 સપ્તમાંશ, અને પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને અપૂર્ણાંકોનો ખાલી ગુસા શોધો. ખાલી શું શોધવાનું કીધું છે? ગુસા. તો હવે જોજો, આનો ગુસા શોધવો છે તો નિયમ ધ્યાન રાખો. ગુસા એટલે સૌથી પહેલાં જે અંશ આપ્યો હોય અંશનો તમારે શું શોધવાનો છે? ગુસા. અને છેદનો શું શોધવાનો છે? લસા. ખાલી અંશનો ગુસા શોધશો તો જવાબ આવવાનો નથી. ગુસા શોધવો છે તો અંશનો ગુસા અને છેદનો લસા. હવે અપૂર્ણાંકોના જ્યારે લસા અને ગુસા શોધવા હોય તો અંશ અને છેદની બંને સંખ્યાઓને અલગ કરીને જુઓ. જેમ કે જુઓ, અંશમાં સંખ્યાઓ છે 2 અને 4, અને છેદમાં સંખ્યાઓ છે 5 અને 7. છેદમાં સંખ્યાઓ કઈ છે? 5 અને 7. હવે આ રીતે જોવા જાઓ તો મારે સૌથી પહેલાં અંશનો ગુસા શોધવાનો થાય. તો અંશ એટલે 2 અને 4નો ગુસા કેટલો થાય? તો 2 અને 4માં મોટી સંખ્યા નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. તો આનો મતલબ નાની સંખ્યા એટલે કે 2 પોતે શું બની ગયા? ગુસા. તો અંશનો ગુસા કેટલો થઈ ગયો? 2. અંશમાં તમે ગુસા શોધ્યો તો છેદમાં તમારે શું શોધવાનો છે? લસા. હવે છેદમાં 5 અને 7 છે. જો તમે ધ્યાનથી જુઓ તો 5 અને 7 એક કોપ્રાઇમ નંબર છે, અને કોપ્રાઇમ નંબરનો લસા શું થાય? બંનેના ગુણાકાર બરાબર. તો અહીંયા 7 પંચા કરી નાખો તો કેટલા થઈ ગયા? 35. તો આ અપૂર્ણાંકોનો જે ગુસા છે એ કેટલો થશે? 2/35. એ પ્રમાણે જોવા જાવ તો અહીં આપણો જવાબ શું આવી જશે? નોટા. કેમ? ઓપ્શનમાં ક્યાંય 2/35 આપ્યા નથી. તો આટલી બાબત ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે ચલો આ જ પ્રશ્નમાં મને એવું પૂછે કે આ અપૂર્ણાંકોનો લસા શોધો, અથવા આ અપૂર્ણાંકોનો લસા કેટલો થાય, તો ગણતરી પાછી સેમ જ કરીશ. ખાલી મારે લસા શોધવો છે તો એટલું ધ્યાન રાખવાનું, લસા શોધવો છે તો અંશનો લસા અને છેદનો ગુસા. હવે અંશમાં 2 અને 4નો લસા કેટલો થાય? તો 4. લસા અને ગુસાનો જૂનો લેક્ચર જોઈ લેજો, જે લોકોએ જોયો હશે એ લોકોને આ કમ્પ્લીટ આવડતું હશે. તો 2 અને 4નો લસા કેટલો થાય? 4. અંશનો લસા શોધ્યો તો છેદનો શું શોધવાનો? ગુસા. તો 5 અને 7નો ગુસા કેટલો થાય? તો 5 અને 7 એક કોપ્રાઇમ નંબર છે, મતલબ એનો ગુસા કેટલો થાય? 1 થાય. તો આનો મતલબ આ અપૂર્ણાંકોનો જો લસા પૂછ્યો હોય તો લસા ખાલી 4 થાય, અને ગુસા પૂછ્યો હોય તો ગુસા કેટલો થઈ જાય? 2/35. ખ્યાલ આવ્યો? આગળ વધીએ આના પછીના પ્રશ્નમાં. પ્રશ્ન જુઓ, 3 અપૂર્ણાંકો આપ્યા છે અને એનો ગુસા અને લસા બંને પૂછ્યું છે. સૌથી પહેલાં જો અપૂર્ણાંક જુઓ, 3/2, પછી 9/4, અને પછી 15/16. આ 3 અપૂર્ણાંકો આપ્યા છે. હવે 3 અપૂર્ણાંકોનો સૌથી પહેલાં ગુસા શોધવાનો છે, પછી એનો લસા શોધવાનો છે. તો જુઓ, ગુસા અને લસા શોધવા છે તો એટલું ધ્યાન રાખવાનું, આ બધા અપૂર્ણાંકોના અંશ અને છેદને અલગ કરો. અંશની સંખ્યા છે 3, 9 અને 15. જ્યારે છેદની સંખ્યાઓ છે 2,
4 અને 16. હવે પ્રશ્નમાં ક્રમ શું છે? સૌથી પહેલો ગુસા. મારે ગુસા શોધવો છે તો ગુસાનો નિયમ છે અંશનો ગુસા અને છેદનો લસા. અંશની સંખ્યા કઈ છે? 3, 9 અને 15. તો 3, 9 અને 15માં સૌથી નાની સંખ્યા 3 છે. આ 3 9ને ભાગી શકે છે, 15ને પણ ભાગી શકે છે. મતલબ કે આ 3 એ 3 સંખ્યાનો ગુસા કેટલો બની ગયો? 3. અંશમાં ગુસા શોધ્યો તો છેદમાં શું શોધવાનું છે? લસા. હવે છેદમાં 2, 4 અને 16 આનો લસા કેટલો થાય? તો લસા માટે હંમેશા સૌથી મોટી સંખ્યા પકડો. હવે એટલું ચેક કરો, આ 16 4 વડે ભગાય છે? હા ભગાય છે. આ 16 2 વડે ભગાય છે? હા ભગાય છે. મતલબ કે 16 શું બની ગયા? લસા. તો અપૂર્ણાંકોનો જે ગુસા છે એ મને મળી ગયો. કેટલો મળ્યો? 3/16. હું ઓપ્શનમાં જઈશ અને ચેક કરીશ કે કયા ઓપ્શનમાં ગુસા આપ્યો છે અને 3/16 આપ્યો છે. તો એવા જો બે ઓપ્શન છે, બી અને સી. આમ તો ડીમાં પણ 3/16 આપ્યા છે, પણ અહીંયા પ્રશ્નનો ક્રમ બેસતો નથી. પ્રશ્નમાં શું ક્રમ છે? પહેલા ગુસા અને પછી લસા. જ્યારે અહીંયા આગળ ગુસા પછી આપે છે, મતલબ આ ઓપ્શન ના બને. તો હવે મારે બી અને સીમાંથી ચેક કરવું પડશે. હવે આગળ જઈશ તો મારે અપૂર્ણાંકોનો શું શોધવાનો છે? લસા. લસા શોધવો છે તો નિયમ સેમ છે. શું નિયમ છે? અંશનો લસા અને છેદનો ગુસા. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, લસા માટે હંમેશા આપણે ઘડિયાવાળો નિયમ જોયો હતો ને. લસા માટે હંમેશા કઈ સંખ્યા પકડો? સૌથી મોટી. સૌથી મોટી સંખ્યા 15 છે. હવે 15 જુઓ, 3 વડે તો ભગાય છે પણ 9 વડે ભગાતા નથી. મતલબ 15 લસા બનશે નહીં. તો લસા શું બનશે? તો 15ના ઘડિયાની એવી સંખ્યા કે જે 9 વડે ભગાતી હોય. તો એવી સંખ્યા કઈ છે? 15 તરી 45 કે જે 9 વડે ભગાય છે. તો આ રીતે જોવા જાઓ તો ઉપર લસા કેટલો આવી જશે? 45. અંશનો લસા કેટલો આવી જશે? 45. અંશમાં લસા શોધ્યો તો છેદમાં શું શોધવાનો થાય? ગુસા. હવે છેદની સંખ્યાઓ કઈ છે? 2, 4 અને 16. તો 2, 4 અને 16 એનો ગુસા કેટલો થાય? 2. કેમ? કારણ કે સૌથી નાની સંખ્યા 2 છે કે જે 4ને પણ ભાગે છે, 16ને પણ ભાગે છે. તો એ પ્રમાણે 2, 4 અને 16નો લસા કેટલો થાય? 2. ગુસા કેટલો થાય? 2. તો આ અપૂર્ણાંકોનો જે ગુસા બનશે એ બનશે 3/16. લસા બનશે 45/2. તો આ પ્રમાણે જોવા જાવ તો અહીંયા 3/16 અને અહીંયા 45/2 ખાલી તમે એડ કરી દેજો. એક ઓપ્શનમાં સુધારો કરી દેજો. એ બધી ઓપ્શનમાં જ્યાં 45 આપ્યા છે બધાના ઓપ્શનમાં 45/2 હશે. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, 3/16 અને 45/2. કોન્સેપ્ટ ક્લિયર છે? આગળ વધીએ આના પછીના પ્રશ્નમાં. પ્રશ્ન જુઓ. હા, આ 3 અપૂર્ણાંકોનો લસા અને ગુસા બંને આપણે શોધવાનું છે. સૌથી પહેલા અંશની સંખ્યાઓ અલગ કરી નાખો. 6, 5, 10. છેદની સંખ્યાઓ અલગ કરીને જુઓ તો 7, 14 અને 21. મારે સૌથી પહેલો શું શોધવાનો છે? લસા. લસા મતલબ કે અંશનો લસા અને છેદનો ગુસા. અંશમાં જોવા જાવ તો અંશમાં સંખ્યાઓ કઈ છે? 6, 5 અને 10. 6, 5 અને 10નો લસા કેટલો થાય? તો 10ના ઘડિયાની એવી સંખ્યા જે 5 વડે પણ ભગાય, 6 વડે પણ ભગાય. તો એવી સંખ્યા કઈ છે? 30 છે. 10 તરી 30, 5 છંગ 30, 6 35. અંશનો લસા મળી ગયો 30. અંશમાં તમે લસા શોધ્યો તો છેદમાં તમારે શું શોધવાનો છે? ગુસા. છેદમાં જુઓ, ગુસા માટે સૌથી નાની સંખ્યા પકડો. 7, 14 અને 21માં સૌથી નાની સંખ્યા 7 છે. 7 14ને પણ ભાગી શકે છે, 7 21ને પણ ભાગી શકે છે. તો છેદનો ગુસા કેટલો થઈ ગયો? 7. મતલબ કે આ અપૂર્ણાંકોનો આપણને લસા મળી ગયો. કેટલો મળ્યો? 30/7. એવા ઓપ્શન કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. પણ આ ઓપ્શન તો નીકળી ગયો. આ જે ક્વેશ્ચન છે ગઈ વખતની જીપીએસસી ક્લાસ 1-2 2024નો ક્વેશ્ચન છે. હવે મારે બીજો ગુસા શોધવો છે. તો ગુસા શોધવા માટે હું શું કરીશ? અંશનો ગુસા અને છેદનો લસા લઈ લઈશ. અંશનો ગુસા મતલબ કે 6, 5 અને 10. 6, 5 અને 10નો ગુસા કેટલો થાય? જો તમે ધ્યાનથી જુઓ તો 6, 5 અને 10માંથી કશું કોમન નીકળે નહીં. મતલબ કે કો પ્રાઇમ નંબર થઈ જાય. તો કો પ્રાઇમ નંબરનો ગુસા હંમેશા કેટલો હોય? 1. આ બધી વસ્તુ આગળનો ટોપિક જોઈ લેજો. લસા ગુસાની અંદર આપણે બહુ ડિટેલમાં ભણ્યા છે. તો અંશનો ગુસા થઈ ગયો 1. અંશનો ગુસા તો છેદનો લસા.
હવે છેદમાં 7, 14 અને 21 છે. તો 7, 14 અને 21માં જો હું 21 ને લસા લઉં તો 21 14 વડે ભાગી શકાય નહીં. તો મારે શું કરવું પડે? 21ના ઘડિયાની એવી સંખ્યા લેવી પડે જે 14 વડે પણ ભગાય. તો 21 દુ 42 થાય, 14 તરી 42 થાય અને 7 છંગ 42 થાય. તો છેદનો લસા કેટલો થઈ ગયો? 42. મતલબ મારો જવાબ શું આવશે? લસા 3/7, ગુસા 1/42. તો મારો જવાબ શું બની જશે? બી. અહીં મારો જવાબ શું બની જશે? બી. કોન્સેપ્ટ ખ્યાલ આવે છે? આના માટે પેલું એક નિયમ ધ્યાન રાખજો. અપૂર્ણાંકોનો લસા એટલે અંશનો લસા છેદનો ગુસા, અને અપૂર્ણાંકોનો ગુસા એટલે અંશનો ગુસા અને છેદનો લસા. આના પછીનો પ્રશ્ન જુઓ. 3 અપૂર્ણાંકો. હવે અહીં જોજો, ટ્વિસ્ટ કરીને પ્રશ્ન આપ્યો છે. શું છે? અપૂર્ણાંકો તમને ડેસિમલના દશાંશના સ્વરૂપમાં આપ્યા છે, તો એનાથી કોઈ ફેર પડવાનો નથી. જુઓ, સૌથી પહેલો અપૂર્ણાંક છે 0.6, બીજો અપૂર્ણાંક છે 0.12 અને ત્રીજો અપૂર્ણાંક છે 0.144. આ 3 લસા અને ગુસા શોધવો છે. જો તમે પોઈન્ટમાં રાખીને શોધી શકશો તોય ચાલશે. એવું ના કરવો હોય, પ્રશ્નને આસાન બનાવવો હોય તો છે ને આને સાદા અપૂર્ણાંકમાં બદલી નાખો. જેમ કે 0.6 છે, એનો સાદો અપૂર્ણાંક થાય 6/10. એ જ રીતે 0.12 છે, આનો સાદો અપૂર્ણાંક થાય 12/100. અને સૌથી છેલ્લે 0.144 છે, તો એનો સાદો અપૂર્ણાંક થાય 144/1000. 144/1000. હવે અંશની સંખ્યાઓ કઈ છે? 6, 12, 144. છેદની સંખ્યાઓ કઈ છે? 10, 100 અને 1000. મારે સૌથી પહેલા અપૂર્ણાંકોનો ગુસા એટલે કે HCF શોધવો છે. તો હું શું કરીશ? અંશનો ગુસા શોધી નાખીશ. અંશમાં 6, 12, 144માં સૌથી નાની સંખ્યા 6 છે. હવે 6 12ને પણ ભાગી શકે છે, 144ને પણ ભાગી શકે છે. 24 છંગ 144 થાય. તો આનો મતલબ અંશનો ગુસા કેટલો બની ગયો? 6. અંશમાં ગુસા શોધ્યો તો છેદમાં શું શોધવાનો છે? લસા. છેદમાં સંખ્યાઓ કઈ છે? 10, 100 અને 1000. તો 10, 100 અને 1000નો ગુસા કેટલો, લસા કેટલો થાય? તો લસા થાય 1000. લસા હંમેશા મોટી સંખ્યા બાજુથી શોધવાનો, ગુસા હંમેશા નાની સંખ્યા બાજુથી શોધવાનો. તો 6/1000 મતલબ કે આને પાછો ડેસિમલમાં કન્વર્ટ કરો ને તો 0.006 થઈ જાય. તો આ રીતે પછી હું શું કરીશ? સીધો ઓપ્શન ઉપર જતો રહીશ. ઓપ્શનમાં ચેક કરીશ કે 0.006 ઓપ્શન આપ્યો એવા ઓપ્શન છે કેટલા. તો એવો ઓપ્શન ખાલી એક જ છે. તો અહીંયાથી સીધો તમે તુક્કો મારી દો તો જવાબ મળી જાય કે અહીંયા ઓપ્શન કયો આવશે? બી. પણ આપણે તો લસાને પણ શોધવો છે. તો લસા શોધવો છે, તો લસા એટલે કે LCM શોધવો છે. તો સેમ નિયમ, ખાલી હવે શું ધ્યાન રાખવાનું? અંશનો લસા અને છેદનો ગુસા. અંશમાં સંખ્યા છે 6, 12, 144. 6, 12, 144નો લસા 144 જ થાય. કેમ? કારણ કે 144 12 વડે પણ ભગાય છે, 6 વડે પણ ભગાય છે. તો અંશનો લસા થયો 144, તો સામે છેદનો શું થાય? ગુસા. તો છેદમાં 10, 100 અને 1000નો ગુસા કેટલો થાય? 10. કેમ? કારણ કે સૌથી નાની સંખ્યા 10 છે, જે 100 અને 1000 બંનેને ભાગી શકે છે. તો 144/10. 144/10 મતલબ કે એને સાદું રૂપ આપો અથવા ડેસિમલમાં કન્વર્ટ કરો તો 14.4 થાય. તો આ અપૂર્ણાંકોનો લસા થશે 14.4 અને ગુસા પૂછ્યો તો કેટલો થશે? 0.006. તો અહીં મારો જવાબ શું આવી જશે? 0.06 અને 14.4. કોન્સેપ્ટ ક્લિયર છે? તો અહીં સુધી આશા રાખું છું કે તમને જે કંઈ પણ આ ભણાયું છે, જે કંઈ પણ સમજાયું છે, આ બધા કોન્સેપ્ટ તમને ખ્યાલ આવ્યા હશે. અત્યારની પરીક્ષામાં જેટલા રિલેવન્ટ ક્વેશ્ચનો છે એ બધા ક્વેશ્ચનો અહીંયા લઈ લીધા છે, અને મોટાભાગના જેટલા પણ પ્રશ્નો છે એ બધા પ્રીવિયસ એક્ઝામના પેપરોમાંથી કાઢેલા છે. તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો.